હમ. જો આ તમારામાંથી લગભગ અત્યારે જેટલા છો ફ્રેશ પાસ આઉટ છો, ક્યાંનું પાસ આઉટ છે તમારું? 2025. ઓકે, એટલે રિસેન્ટલી પાસ આઉટ છે એમ ને? કઈ કોલેજમાંથી પાસ આઉટ કરેલું છે? નવસારી, સુરત. ઓકે, બાકી છે એલડી માંથી. ઓકે, ઓનલાઈનમાં બધા લગભગ ઓલમોસ્ટ 2025 ના પાસ આઉટ વાળા કે બીજું કોઈ યર વાળું છે કે એકવાર ખાલી રિપ્લાય આપી દઈએ ને? જો આપણે અહીંયા તમે ભેગા થયો આપણે ક્લાસ 2 ની વેકેન્સી આવે જે અપકમિંગ આવશે એની માટેની આપણે છે, બરોબર? તો ફાઉન્ડેશન બેચ છે, એમાં શું હોય છે એ તમને પહેલા તો હું આખો સિનારીઓ આપી દઉં કે કઈ રીતના શું હોય છે, કઈ રીતના પ્રિપેરેશન હોય છે. આપણે બધું જ આજે કમ્પ્લીટલી જોઈ લેશું કે કઈ રીતના હોય છે. પછી થોડાક દિવસ તમારો ડેમો લેક્ચરની કન્ટિન્યુ ચાલશે. એ લેક્ચર થોડાક ભરો, પછી તમને સેટિસ્ફાય થાય કે નહીં બરોબર છે, બરોબર તમને એવું લાગે કે આપણે જોડાવા જેવું છે તો અત્યારે આપણે આગળ કન્ટિન્યુ કરશું, બરોબર ને? એનું કઈ આપણે એવું છે નહીં હાર્ડ એન્ડ ફાસ્ટ કે તમને એમ જ કહી દઈ 1 કે 2 દિવસમાં તમે શું કરી દો, રજીસ્ટ્રેશન કરીને ફી ભરી દો, બરોબર? પહેલા આજે આપણે જે ભેગા થયા છીએ તો તમને કઈક મૂંઝવણ હશે કે કઈ રીતના પ્રિપેરેશન કરવી, હું સિલેબસ કરવો, બરોબર? કઈ રીતના એક્ઝામ પેટર્ન હોય છે, શું શું વસ્તુ પૂછાય છે, કેવી રીતના પૂછાય છે, કેટલા માર્ક્સનું પેપર હોય છે, કઈ કઈ રીતના વેકેન્સી આવે છે, બરોબર? કઈ પ્રાયોરિટી હોય છે, શું હોય છે, તો એના રિગાર્ડિંગ જે કઈ પણ વસ્તુ હોય તમે તમારે ફ્રીલી પૂછી શકો. અહીંયા આપણે કોલેજ જેવું નથી ખાલી કે 1 વે કોમ્યુનિકેશન થાય, 2 વે કોમ્યુનિકેશન થાય, એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ, બરોબર? એટલે કોઈ પણ વસ્તુની પ્રિપેરેશન કરતા હોય ને એ પહેલા એને બધી વસ્તુ જાણી લેવી સૌથી હારામારી વસ્તુ છે, બરોબર? તો પહેલા આપણે આજે જોઈ લેશું કે કેટલી કેટલી વસ્તુ હોય, શું હોય, કઈ રીતના હોય. પછી તમને કોઈ રિગાર્ડિંગ અથવા તો ડ્યુરિંગ કોઈ પણ જાતનું આવે તો તમને પૂછી શકો છો, બરોબર? તો એક થોડુંક પ્રેઝન્ટેશન જેવું હતું કે શું હોય છે અને આ બધી વસ્તુ તો તમને ખબર છે કે કઈ જગ્યાએ જવું. તમે ઓલરેડી અહીંયા ભેગા થયા છો એટલે કોઈક ને કોઈક રેફરન્સ આપેલો છે કે શા માટે પ્રિપેરેશન કરવી જોઈએ, બરોબર ને? આઈડિયા હશે તમારામાંથી લગભગ કોઈક ને કોઈક કોન્ટેક્ટમાં કલીગ હશે, કાં તો જુનિયર હશે, કાં તો કોઈક રિલેટિવ હશે, ઓલરેડી કોઈક ડિપાર્ટમેન્ટમાં લાગેલું છે કે અથવા તો હાલ કરતો છે. કેમ? કારણ કે તમે જુઓ તો આપણે 2017 થી 2017 થી દરેક ડિપાર્ટમેન્ટ લગભગ કેવું હોય ખબર? ડિપાર્ટમેન્ટ એક ટાઈમે ભરાતા હોય અને અમુક એજ થાય એટલે રિટાયરમેન્ટ વાળી એજ આવે એટલે ખાલી થતા જાય. આવો અત્યારે તમે જે આપણે સિનારીઓ ફેસ કરી રહ્યા છો આવો સિનારીઓ 1990, બરોબર ને? ત્યારે આજથી 30 વર્ષ પહેલા લગભગ આવેલો, બરોબર? ત્યારે લગભગ બધા ડિપાર્ટમેન્ટ હતા. ઇરિગેશન ત્યારે ડિપાર્ટમેન્ટ એક ક્લબ હતું, પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ હતું, બરાબર? તો આની અંદર જ કેવું હતું કે બધા વેકેન્સી તમારી ફિલઅપ થઈ હતી. તો લાર્જ અમાઉન્ટમાં ત્યારે તો કેવું હતું કે બહુ ઓછા પાસ આઉટ થતા હતા. તો જેવા કોલેજમાંથી પાસ આઉટ થયા હોય ને એમના કોલેજના નામ ઉપર જ ડાયરેક્ટલી હું પાસ થયા હોય એને ઉપર લેટર વિયા ગયેલા કે તમારે આ રીતના અપોઇન્ટમેન્ટ થયું છે, તમે ડાયરેક્ટલી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ એક્ઝામ વગર તમે ડિગ્રી. એટલે ત્યારે બહુ માસ ભરતી થયેલી અને એ પછી કેવું કે એક આરે સ્ટેગ્નેટ ભરતી થઈ જાય. પછી કેવું હોય કે રિટાયરમેન્ટ બધા હવે તમે આપણી બધાની એજમાં કેટલો 5-7 વર્ષનો ફરક હોય, આપણે એ સર્વિસ 30 વર્ષની હોય તો પછી 30 વર્ષે જ એક આરે રિટાયરમેન્ટ થવાનો એક સાથે શરૂ થાય. તો 1990 આજુબાજુ, 1980 આજુબાજુ, બરાબર, બધી ભરતીઓ થઈ હતી અને પછી કેવું છે રિટાયરમેન્ટ સ્ટાર્ટ થવાનું શરૂ થયા. એટલે 2017 થી આપણે ડિપાર્ટમેન્ટે શું કરી છે ભરતી કરવાનું સ્ટાર્ટ કરેલું છે, બરાબર? તો હજી કન્ટિન્યુ ચાલે છે. પાસ્ટમાં તમે જોયું હશે તો દર વર્ષે અરાઉન્ડ લગભગ 1000 જેટલી વેકેન્સી આવતી. જો હજી હમણાં તમે જોયું છે તો કેટલી બધી પ્રિલિમ્સ લેવાની. તમારું પાસ આઉટ છે લાસ્ટ યર વાળા એક તમે ઇરિગેશન જોવો, GWSSB જોવો, બરોબર ને? બહુ બધા ડિપાર્ટમેન્ટ છે, એએમસી, જીએમસી, બહુ બધી રિક્રુટમેન્ટ. અંદાજે તમે ટોટલ મારો ને તો એક વર્ષે ક્લાસ 1, 2, 3 ની કમ્પેર ટોટલ મારો તો 1000+ વેકેન્સી દર વર્ષે આપણી આવતી હોય છે, બરાબર ને? તો આટલી બધી વેકેન્સી આવતી હોય ને આપણે એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે બહાર પડ્યા હોય તો ઓબ્વિયસ ફેક્ટ છે કે પહેલી પ્રાયોરિટી કેમ આપે? ગવર્મેન્ટમાં, બરોબર ને? ગવર્મેન્ટમાં આપવા પાછળનું કારણ શું? તો એક તો સોશિયલ, બરોબર ને, કે આપને સામાજિક કેવું મળે? ઇમ્પોર્ટન્સ મળે. બીજું હાઈ સેલરી. તમને ખબર જ હશે પ્રાઇવેટમાં હમણાં ઇન્ટર્નશિપ, લાસ્ટ સેમમાં બધાને ઇન્ટર્નશિપ જ આવી ગઈ ને? હે, ઓનલાઈનમાં એકવાર ઇન્ટર્ન લગભગ બધાને હવે ઓલો આવી ગયો આપણે શું હોય કે 3.5-4 મહિનાની આવે ને તો એમાં તમે ગયા જશો, બરોબર ને? અને એમાં તમને ખબર પડી ગઈ છે કે હાલ અત્યારે માર્કેટમાં શું સ્થિતિ હાલે, બરોબર ને? સેલેરી આપે સ્ટાર્ટિંગમાં. જો પ્રાઇવેટ જોબમાં જાઓ તો 20
25,000 રૂપિયા, બરોબર. કોઈ ખારી થોડીક મોટી કંપની હોય, કોઈ લાગવગથી અથવા તો આપણે કોલેજમાંથી પ્લેસમેન્ટ હોય તો 40,000 કે વધુમાં વધુ 50,000 રૂપિયા સેલેરી આપતા હશે. અને તમને સામે ખબર હશે કે 50,000માં શું કરી લે આપણે. એવું ઓબ્વિયસ વસ્તુ છે. પ્રાઇવેટ શું જોવે? પોતાનો બેનિફિટ જોવે, બરોબર ને. કોઈક માણસને 50,000 આપતું હોય તો એ સામે એમ કહે કે આની પાસે હું લાખ રૂપિયા કેમ કાઢું, સમજ્યા કે નહીં? તો એ સામે તમારી પાસે વર્ક એટલું કરાવે. જ્યારે ગવર્મેન્ટમાં શું થાય કે સેલેરી અત્યારે તો હાઈ થઈ ગઈ, બરોબર. પ્લસ બીજું કે સોશિયલ સિમ્બોલ, અને બીજું સિક્યોરિટી. મેઇન કોઈ કાઢવાનું તો નથી, એટલે એવું નથી કાઢી નાખે હતા, બરોબર ને, પણ કેવી રહે, એક સિક્યોરિટી તમને પ્રોવાઈડ કરી લે. તો આ બધી વસ્તુ તો તમને ખ્યાલ જ છે, બરાબર. મેઇન આ એક્ઝામ હવે અત્યારે જેટલી લેવાય છે ને એમાં મોટે ભાગે એક્સપિરિયન્સ બેઝ કાઢી નાખેલું હોય. બહુ એવી રેર કેસની જે હોય કે ક્લાસ 1 સુપર ક્લાસ 1 ની જે એક્ઝામ આવતી હોય, બરોબર, એમાં ડાયરેક્ટ રિક્રુટેડ આવતી, એમાં કદાચ એક્સપિરિયન્સ રાખે. બાકી જે આપણે ક્લાસ 2 ની હોય, ક્લાસ 3 ની હોય, જીપીએસસી જેટલી પણ એક્ઝામ લે છે, બરાબર. કોઈ પણ મ્યુનિસિપાલિટીની લગભગ તમે એક્ઝામ લઈ લો, પ્લાનિંગ આસિસ્ટન્ટની લઈ લો, મ્યુનિસિપલ એન્જિનિયર જોઈ લો, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જોઈ લો, બરાબર, ગેરીમાં જોઈ લો, કોઈ પણ ભરતીમાં હવે એ લોકો આપણે એક્સપિરિયન્સ માંગતું નથી. પ્યોરલી કોના બેઝ હોય છે? કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે. બધા માટે એક સેમ ફેર બેઝ લેવલ ગ્રાઉન્ડ તૈયાર કરે. તમે આપો, માર્ક્સ આવે, લઈને તમે નીકળો, બરાબર ને. એટલે એકદમ કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે. હું અહીંયા તમને થોડુંક હાયરકી બતાવેલી છે કે ડિપાર્ટમેન્ટનું રિક્રુટમેન્ટની હાયરકી આ જનરલાઇઝ છે, બરાબર. લગભગ આપણે ટેકનિકલમાં આ રીતની પ્રાયોરિટી આવતી હોય. સૌથી પહેલા કઈ આવે તો આપણી ક્લાસ 1 ની ભરતી આવે. ક્લાસ 1 એમાં કઈ આવે? તમારી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની આવે, બરાબર. એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જે આપણે ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં સૌથી ટોપ મોસ્ટ ઉપરની ભરતી હોય છે. એના ઉપર કોઈની ડાયરેક્ટલી ભરતી થતી નથી. એની ઉપર બાકી બધા કેવા હોય છે? પ્રમોટેડ હોય છે. આ એક્ઝામ કઈ દ્વારા લેવાય છે? તો ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ, બરોબર ને, જે જીઈએસ તરીકે આપણે ઓળખવામાં આવે છે. ક્લાસ 1 ને 2 ની મેન્સ ને એ બધી એક્ઝામમાં આવે છે. એ કોના દ્વારા? જીપીએસસી દ્વારા આ કન્ડક્ટ થાય, બરોબર ને. એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય. ક્લાસ 2 ની અંદર તમારું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એ સુપર ક્લાસ 2 ની અંદર આવે, બરાબર. એની નીચે આવશે આસિસ્ટન્ટ એન્જિનિયર, કે જેની હમણાં ભરતી ભરેલ બહાર પડી છે, અને એના માટે જ આપણે બધા ભેગા થયા છીએ, બરાબર. તો આ એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવની જે એક્ઝામ આવે છે, બરાબર, એની માટે કઈ રીતના હોય છે? તો 3 સ્ટેજમાં આખી એક્ઝામ હોય છે. પ્રી હોય છે, મેઇન્સ હોય છે, અને ઇન્ટરવ્યુ હોય છે. એમાં પ્રી છે ને ઓનલી કેવું હોય છે? એટલે કે પ્રિલિમ્સ, બરાબર, ઓનલી ક્વોલિફાઈડ માટે હોય છે, બરાબર. જ્યારે મેઇન કોના ઉપર આવે છે? મેઇન્સ અને ઇન્ટરવ્યુ, બરાબર ને. હમણાં તમને ખબર હશે 1 મહિના પછી આનું એક એક્ઝામ છે, GWSSB ઇરિગેશન RNB ની. હવે ત્રણેયની ક્લબ કરીને આખી એક એક્ઝામ છે, બરાબર. તો 1 મહિના પછી છે, એની મેઇન્સ છે. પ્રિલિમ ઓલરેડી લેવાય ગઈ, એ ક્વોલિફાઈંગ માટે, એના માર્ક્સ કોઈ જગ્યાએ ગણાય નહીં. મેઇન જે રિઝલ્ટ બને કોના કોના ઉપર બને? એક મેઇન્સ હોય, અને બીજું કયું હોય? તમારું ઇન્ટરવ્યુ. એના ઉપર તમારું આખું મેરિટ બનતું હોય, બરાબર. એ કેની માટે હોય? એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી માટેનું. ત્રીજી આવે આપણે ભરતી આવે છે, ત્રીજી ભરતી આવે છે, ઈ આવે છે, કઈ આવે છે? આસિસ્ટન્ટ એન્જિનિયરની, જે ક્લાસ 2 તરીકે, એને મદદનીશ ઇજનેર એસો, બરાબર, એના તરીકે. તો એ આની નીચેની કેટેગરીમાં આવે છે. આ એક્ઝામ એને જીપીએસસી જ કન્ડક્ટ કરશે. એક રૂલ છે કે ક્લાસ 2 કે એની અબવ કોઈ પણ ભરતી કોઈ પણ ડિપાર્ટમેન્ટની હોય ને, એ કોના દ્વારા હાયર થતી હોય? જીપીએસસી, બરોબર ને. તો આ ભરતી હેતન કોના દ્વારા થાય છે? આપણે જીપીએસસી દ્વારા જ કન્ડક્ટ થાય છે, બરોબર. આમાં કઈ રીતના હોય છે કે જે હવે તમે એની માટેની પ્રિપેરેશન કરવા માટે આવ્યો છે, તો આમાં 2 સ્ટેજ જ હોય છે, બરોબર. એક તમારી હોય છે કઈ? પ્રિલિમ્સ, અને બીજું કયું હોય છે? ઇન્ટરવ્યુ. આ 2 વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. બંનેના કેટલા હોય છે? 50% વેટેજ આનું હોય છે, અને 50% કોનું વેટેજ હોય છે? ઇન્ટરવ્યુનું વેટેજ હોય છે. આ બંનેને ક્લબ કરીને તમારું શું થાય છે? ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થતું હોય છે, બરાબર ને. તો આ રીતના તમારો આપણે આસિસ્ટન્ટ એન્જિનિયર માટેનું હોય છે. ઓનલી 2 સ્ટેજ જ હોય છે. હવે તમે કહો કે સાહેબ આપણે આ મેઇન્સની તૈયારી કરવી હોય, બરાબર, મારે એવી છે કે ભાઈ મારે ક્લાસ 2 માં કે મને જો મારો ગોલ પહેલેથી એવો છે કે ક્લાસ 1 કરવો હોય, બરાબર. તો ક્લાસ 1 ની પણ પ્રિપેરેશન કરવા માટે પહેલા તમારે ક્લાસ 2 ની પ્રિપેરેશન મસ્ટ રિક્વાયર્ડ છે.
કેમ? કારણ કે આ જે ક્લાસ 2 ની જે વેકેન્સી છે એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર છે એ 1 અને 2 એટલે કે એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી માટેનું હોય ને આ તમારું ફાઉન્ડેશન કહેવાય. આપણે તમે ભણેલા જ હશો સોઇલ સબ્જેક્ટમાં ફાઉન્ડેશન ચેપ્ટર કરીને આવે બરાબર ને કે ફાઉન્ડેશન તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. તો જેટલું તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હશે, જેટલું પ્રિલિમ તમારું સ્ટ્રોંગ હશે, અન્ડરસ્ટેન્ડિંગ વાળું હશે, એટલી જલ્દી જ તમે શું કરી શકશો મેઇન્સ માટેનું પ્રિપેરેશન કરી શકો. બરાબર? એટલે તમારું મેઇન કોઈ પણ સ્ટુડન્ટ આવે અથવા તો કોઈ પણ અમારામાંથી કોઈ પણ પ્રિપેરેશન કરતું હોય તો એમ કે સાહેબ મારે તો ક્લાસ 1 ની પ્રિપેરેશન, તો પહેલા એને મારે કહેવું પડે કે ફર્સ્ટ તું કયું કરે? ક્લાસ 2 ની પ્રિપેરેશન કરે. ક્લાસ 2 ની પ્રિપેરેશન કરો એટલે એક તમારો સોલિડ બેઝ તૈયાર થઈ જાય. બરાબર? એટલે એ તમને કમ્પ્લીટલી હોય તો તમે આગળ મેઇન્સની એપ્લિકેશન તમને હું કહું ને 50% ઈઝી થઈ જાય. બરાબર? રેધર દેન તમે ડાયરેક્ટલી આમાં પડો તો એમાં પણ તમે આ ડાયરેક્ટલી કરો ને તો એમાં પહેલા કરાવે તો તમે પ્રિલિમ લેવલનું. કેમ? કારણ કે હાલો સમની પ્રેક્ટિસ કરી લો પણ ક્વોલિફાઈડ ન થયા હોય તો સમજ્યા કે નહીં? તો પ્રિલિમ્સ છે પેલી કેવી છે? પ્રી રિક્વાયરમેન્ટ છે. બરોબર? એની પછી ક્લાસ 3 માટેની કઈ આવે? ડબલ એ. બરોબર ને? હમણાં ભરતી તમને આવતી જશે, ખબર જ હશે ડિપ્લોમા વાળા માટે તો ડબલ એ છે, વર્ક આસિસ્ટન્ટ છે, સર્વેયર છે, બહુ બધી એક્ઝામો આવે. અહીંયા તો ખાલી લખેલી છે ક્લાસ 3 માં. બાકી પ્લાનિંગ આસિસ્ટન્ટ છે, હમણાં મ્યુનિસિપલ ઇજનેરની વેકેન્સી છે, તમને ખબર હોય તો ફોર્મ ભરેલું છે. જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ હમણાં ગઈ છે. બરોબર? પછી આપણે આ ગેટકો વાળા છે, જીઈસીએલ વાળા છે. બરોબર? ટેકનિકલ આસિસ્ટન્ટ કરે કે આપણે કયો એએમસી માં ભરતી કરે. તો બહુ બધી ભરતી છે. કેમાં આવે છે? ક્લાસ 3 ની અંદરમાં આવે. બરાબર ને? હવે આ વસ્તુ મેં તમને દઈ ગઈ એક્ઝામનું. હવે તમે એમ કહો કે સાહેબ ક્લાસ 3 ની એક્ઝામમાં શું હોય? તો ક્લાસ 3 ની એક્ઝામમાં ઇન્ટરવ્યુ હોતું નથી. ઓનલી ને ઓનલી કોના બેઝ તમારું લેવાય સિલેક્શન? પ્રિલિમ્સ. એક એક્ઝામ, સારા માર્ક્સ, પૂરું. બરાબર? એટલે કોઈ પણ એક્ઝામ જો ને 1, 2 કે 3 ત્રણેયનું એક કમ્બાઈન હોય ને વસ્તુ, એ વસ્તુ કઈ છે? પ્રી. અને અહીંયા તમને જે ભેગા થયા છો તો આપણે મળવા માટે કે જેની પ્રિપેરેશન કરવા માટે કે તમે આજથી સ્ટાર્ટ કરવા માંગો ઈચ્છો છો. બરોબર ને? તો એનું સૌથી બેઝનું અને મેઇન ઇમ્પોર્ટન્સ વાળી વસ્તુ કઈ છે? આ પ્રિલિમ્સ. જો તમે પ્રિલિમ્સ ક્લિયર હશે ને, હું તમને ગેરંટી કહું તો ક્લાસ 1 ની એક્ઝામ હશે, 2 ની એક્ઝામ હશે, 3 ની એક્ઝામ હશે, કોઈ પણ ની એક્ઝામ હશે ને એમાં તમને કોઈ જગ્યાએ વાંધો આવશે નહીં. બરાબર? એટલે જેનું જેટલું સારું આ હશે ને એટલું 1, 2 કે 3 ત્રણેય માટે. હવે આપણે કરીએ છીએ આની પ્રિપેરેશન. બરોબર? એટલે ઓટોમેટિકલી આની અંદર આવી ગયું અને આનો એક સ્ટેજ છે હતન કવર અપ તમારો થઈ ગયો. બરોબર? એટલે મારું કેવું એવું છે કે તમે મેઇન તમારે 6 મહિના ભલે જાય, કારણ કે આની પ્રિપેરેશન છે ને થોડોક ટાઈમ લાગે. બરાબર? કારણ કે તમારું હજી ઇનિશિયલ સ્ટેજ હોય, તમે પહેલી વાર કનેક્ટેડ થતા. અત્યાર સુધી કેવું આપણી પેટર્ન હોય, જીટીયુ માંથી હોય તો એ રીતની એ આપ્યું હોય છાપવાનું ગમે એવું જ હશે ને. એક્ઝામમાં કોલેજમાં એવી રીતના જ કર્યું હશે કે એવું નથી કર્યું? લગભગ તો મારી જેવા જ હશે. એટલે પૂછ્યું ગમે એવું હોય પણ લખવાનું તો આપણે શું આજ કાં તો જોઈ લઈ છેલ્લા 5 વર્ષમાં કયા પૂછાયેલા હોય, એમાં સૌથી વધુ કયો પૂછાયેલો ઈ સમ આપણે ગણી નાખવાનું. આ રીતના જ કર્યું ને? ઓનલાઈન વાળા કેજો. લગભગ તો આવી રીતના જ હોય. તો એની હવે આ જીપીએસસી આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. આમાં શું થતું હોય કે દર વખતે ક્વેશ્ચનની ચેન્જ થતી હોય પેટર્ન. અમુક સબ્જેક્ટનું વેટેજ વધારતા હોય, અમુક સબ્જેક્ટનું વેટેજ ઘટાડતા હોય, ક્વેશ્ચનની સ્ટાઇલ બદલતા હોય. બરાબર? અમુક પેપર હોય તો થિયોરિટિકલ આવે, અમુક પેપર હોય તો એ તમારે કેલ્ક્યુલેટિવ ટાઈપના આવે, અમુક પેપર હોય એ બહુ લેન્ધી ટાઈપના આવે. લાસ્ટ હમણાં તમે GWSSB નું કદાચ કોઈ કે આમાંથી પેપર આપવા માટે ગયા હોય તો જોયું હશે. તો આવી રીતના અલગ અલગ વસ્તુ આવતી હોય. સમજાણું? તો આપણે એ બધી વસ્તુ છે એની માટે મેઇન કરવું પડશે હું તો ક્લાસ 2 ની. બરાબર? થોડુંક શાંતિથી કરવાનું પણ સારું કરવાનું. એકવાર આ થઈ ગયું પછી તમારે નહીં આની જરૂર પડે કોઈ. હવે તમે કહો કે સાહેબ દરેક એક્ઝામમાં જુઓ તો થોડો ઘણો સિલેબસ ચેન્જ થાય. એ સિલેબસમાં ચેન્જ કેટલો થાય ખબર? 15 થી 20% ચેન્જ થાય. મેઇન તમારું 80 થી 90% જેવું તો મેઇન કયું હોય? તમારું બેઝ જ હશે. એટલે એક વાર એક વસ્તુ હરખી રીતના કરી નાખો ને એટલે કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર ને? તો મેઇન ફોકસ અત્યારે આની ઉપર રાખવાનો. જો એક્ઝામ અલગ અલગ આવતી હોય તો બધી જગ્યાએ દોડવા જવાનું
નહીં. ઓલા આપણે ખબર ને મૂવીમાં આવતું કે એક ટુ વ્હીલ એક બાઇક ઉપર પગ હોય, આમાં બીજી બાઇક ઉપર ઓલું અજય દેવગનનું મૂવી જોયું હશે, બરાબર ને? એની જેવું આપણે કરવાનું નહીં, કારણ કે એ કેમાં સારું લાગે? પિક્ચરમાં સારું લાગે, રિયાલિટીમાં સારું લાગે નહીં, બરાબર ને? એટલે અત્યારે એક સિંગલ ફોકસ થી તમારે આગળ ચાલો. તમે કહો બાકી બધી વસ્તુ તો સાહેબ ઠીક, હું પૈસા કેટલા મળશે, બરાબર ને? મેઇન બધાનો સૌથી પહેલો ગમે એ હોય, બરાબર, તમે હોય કે હું હોય, મેઇન તો શું હોય? ગમે ત્યાં તમે લાગ્યા હશો ને, બરોબર, કદાચ આજથી વર્ષ દિવસ પછી તમે લાગ્યા છો, તમારા ઘરે જાઓ, ગામડે જાઓ, કોઈ રિલેટિવ ને મળશો, આ પોસ્ટ ઉપર છે, એને એ નહીં ખબર હોય કે આ પોસ્ટ શું હોય, શું કામગીરી કરે, ડિપાર્ટમેન્ટ શું કામગીરી, પણ એ પૂછશે શું સવાલ? હા, આપે કેટલા? સમજ્યા ને? તો આ તો થોડુંક જૂનું છે, હમણાં થોડુંક વધી ગયા, અને આમાં હંમેશા વધતા જ રહી, બરાબર ને? તો તમે જો ડાયરેક્ટ ક્લાસ 1 માં લાગો ને, તો અત્યારે તમારી સેલરી લગભગ ગણો ને તો 1.25 આજુબાજુ આવે, બરાબર ને? એટલામાં તો બધા શોખ લગભગ પૂરા થઈ જાય. અને જો આટલામાં શોખ પૂરા ન થતા હોય ને, તો હું કહું પ્રિપેરેશન કરાય નહીં, કંઈક બીજું કરાય. સાચી વાત છે. હવામાં શોખ પૂરા ન થાય. આપણે તો એવા છે કે જે 5માં સર્વાઈવ કરેલા હોય, કોલેજમાં એટલામાં જ સર્વાઈવ કરેલું હોય, ખબર ને? એ બીજાના પૈસા કરેલા હોય, એટલે આટલામાં તો લગભગ બધાનું સર્વાઈવ થઈ જાય, બરાબર? હજી ધીરે ધીરે વધવાનું કે છે. 8મું પગાર પંચ વધે તો આ સેલેરી ડાયરેક્ટ જમ્પ થઈને 1.80 1.70 આજુબાજુ થઈ જાય. એટલે તમે સમજી શકો કે સ્ટાર્ટિંગમાં તમે લાગ્યા હોય એટલે હું તમારા હાથમાં આવે, બરાબર? ક્લાસ 2માં તમે લાગો તો 1 લાખ આજુબાજુ આવશે તમારી સેલેરી. ક્લાસ 3માં 40 થી 50,000 આજુબાજુ સેલેરી હોય, બરાબર? આટલી સેલેરી છે સ્ટાર્ટિંગમાં કોઈ પણ. હું તમને એમ કહું ક્લાસ 3માં લાગો ને તો એ હારામાં હારું કહેવાય. આટલું તો કોઈ કાંઈ એક્સપિરિયન્સ વગર ને કાંઈ ખબર ન પડતી હોય, કાંઈ આવડતું ન હોય, તો આટલું આપે એટલે બહુ. પણ આની માટે કેવું કરવું પડશે? સંઘર્ષ કરવો પડે. જો બે વસ્તુ હોય, પ્રાઇવેટ હોય ને, પ્રાઇવેટમાં શું છે, ઇઝીલી સ્ટાર્ટિંગ અર્નિંગ થાય, અર્નિંગ સ્ટાર્ટ ઇઝીલી થાય, પણ વધારે ન થાય. એમાં કેવું કે સંઘર્ષ જેમ સમય જાય એમ વધારવો પડે. આપણે એક ગ્રાફ જોયો હોય ને આવો, કે જેમ સમય જાય એમ સંઘર્ષ કેવો કરો થતો જાય, તમારો વધતો જાય. આવું પ્રાઇવેટમાં, બરાબર ને? જ્યારે ગવર્મેન્ટમાં કેવું હોય કે સ્ટાર્ટિંગના સમયમાં સેલેરી કાંઈ ન હોય, એટલે લાઈક તમારું પ્રિપેરેશન હશે, કોણ પૈસા આપે કઈ તૈયારી કરવાની? આમેથી આપણે ઇન્વેસ્ટ કરવો પડે, આપણો સમય ઇન્વેસ્ટ કરીએ, ઘરેથી પૈસા આપ્યા હોય એ ઇન્વેસ્ટ કરીએ, બરાબર? લાઇબ્રેરી છે, આપણું રહેવાનું, બીજો ખર્ચો ઇન્વેસ્ટ કરીએ. એટલે ખાસ સ્ટાર્ટિંગમાં ખર્ચો વધારે હોય, સમય આપણો ઇન્વેસ્ટ કરતા, પણ મળે કંઈ નહીં, બરાબર? પણ સડનલી પાસ થાવ એટલે તમારો કેવું થાય? જમ્પ ક્રિએટ થાય. ઓલો આપણે કહીએ ને સડનલી રાઇઝ થયો, સ્ટોક માર્કેટમાં હમણાં જોતા, એટલે આમાંથી લગભગ તો કરતા હશે ઘણા, કરો કે નથી કરતા? થોડું ઘણું આઈપીઓ કેવું, એ બધું કઈ કરવાનું નહીં, બરાબર ને? એ કરશો તો આ નહીં થાય. એટલે આમાં કેવું છે કે સડનલી ગવર્મેન્ટમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ માંગ્યું, ઘણી વખત તો એમ થઈ જાય કે હાવ આવું કરવાનું, બરાબર? બહુ બધી મહેનત કરીએ તેમ છતાં ફળ ન મળે, પણ કેવું કન્સિસ્ટન્સી રાખવી પડે. આ વસ્તુ એવી નથી કે આજે મહેનત આજ રાત આખી રાત જાગી લીધું કાલે સવારે ફળ મળી જાય, બરાબર? હું તમને પહેલેથી કહું, કારણ કે ફર્સ્ટ ડે થી એવું, આમાંથી ઘણા લોકોને આપણે તમારામાંથી એવું કોઈ નક્કી કરીને કે 4 થી 6 મહિના મારે પ્રિપેરેશન કરી, એવું કોઈ છે કે એવું કઈ કહીને આવ્યા હોય ઓનલાઈનમાં? એવું નથી ને? જો આમાં કેવું છે, ક્લાસ 2 ની પ્રિપેરેશન કરશો તો થોડોક ટાઈમ આપવો પડશે. મિનિમમ 1 વર્ષનો સમય તો તમારે તમારી જાતને રૂમની અંદર બંધ કરીને રાખવી પડશે. આજુબાજુથી ટોટલી કેવું થવું પડે? ડિસ્કનેક્ટેડ થવું પડશે, બરાબર? સ્ટાર્ટિંગનો તમે સમય ઇન્વેસ્ટમેન્ટ, આ જો જેમ તમારો ગોલ્ડન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો, સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો, તો રિટર્ન તમને કેવું મળે? સારું મળે. તો એની માટે કંઈક તમારે એફર્ટ કેવો આપવા પડશે? વધારે આપવા પડશે, બરાબર? આ વાત થઈ ગઈ સેલરી. આ તો મળે જ છે, પછી બાકીનું તમને ખબર છે બધું શું મળે છે, બરાબર ને? એ બધું કઈ કહેવાની જરૂર નથી. તો સેલરી હતા કહું ને, તમે સારી લાઈફસ્ટાઈલ જીવી શકો, એક ઘર, કાર અને જે લગ્ન કરવા હોય બધું થઈ શકે આનાથી. એટલે ઘણાને તો આના માટે જ તૈયારી કરતા હોય, બાકી કઈ બીજું ઇન્ટેન્શન ન હોય.
એક સાહેબ એક સેટ થઈ જાય, લગ્ન થઈ જાય. અહીંયા તમને ક્લાસ 1 માટે હમણાં કીધી ને એક્ઝિક્યુટિવ અથવા તો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એક્ઝામ જે GS તરીકે ઓળખાય છે, એનું કઈ રીતના પેપર સેટ હોય તો એનું આખું કીધેલું છે. 2 પેપર હોય આખા પ્રિલિમ લેવલ. આ કેવો હોય? ઓનલી ને ઓનલી ક્વોલિફિકેશન માટે. આના કઈ માર્ક્સ ગણાય નહીં. આ કઈ ક્લાસ 1 માટે છે. GS કોણ કન્ડક્ટ કરે? GPSC. બરાબર. પેલા પેપર 1 અને પેપર 2 2 પેપર હોય. એક પેપર 200 માર્કનું હોય, બીજું પેપર કેટલા માર્કનું હોય? 300 માર્કનું હોય. એકમાં GS હોય અને બીજું કેવું આપણું ટોટલી ટેકનિકલ. બરાબર. એક બીજી વસ્તુ કહી દો, ટેકનિકલ આવ્યું ને, તમને પાસ કોણ કરશે? અથવા તો એક્ઝામ, ઇન્ટરવ્યુ પછી ફાઇનલ મેરિટ લિસ્ટમાં જે નામ લાવવા માટે હશે ને, એ વસ્તુ આ. બરાબર. જેમ બને એમ તમારે એનું સ્ટ્રોંગ વધારે કરવાનું, તો તમારા પાસિંગ થવાના ચાન્સીસ કેવા થાય? હાઈ. તમે કહો સાહેબ આ 200માં, બરાબર, એનું એટલું બધું છે નહીં. બરાબર. જો આ 200 માર્કનું જ વેઇટેજ આવડતું હોય, એમાં જ તમારે ઇન્ટરેસ્ટ હોય, તો આની પ્રિપેરેશન ન કરે તો કેની કરાય? એડમિનિસ્ટ્રેટિવ. બરાબર. ડેપ્યુટી કલેક્ટર છે, DYSP છે, મામલતદાર છે, નાયબ મામલતદાર છે. આપણે એક્ઝામ જ છે કોના બેઝ છે? ટેકનિકલનું છે. તો મેઇન કન્સર્ન આપણો કેમાં હોવો જોઈએ? ટેકનિકલ. નો ડાઉટ નોન ટેક નહીં કરવાનું, પણ કેવું? લિમિટેડ, જેનાથી આપણે એક એવા સ્કોર થઈ જાય કે જે આપણા માટે કેવો હોય? સફળ. હવે આમાં એવું માટે નહીં કરવાનું 200માં. જો પેલી વસ્તુ કે કેટલા ટકા માર્ક્સે પાસ થઈ જવાય. માનો કે આ 500 માર્કનું છે, બીજું આપણે ક્લાસ 2 માટે 300 માર્કનું પેપર આવે. બરોબર ને? હમણાં આપણે આગળ જોશું. બરોબર. હાલો એ માર્ક્સ વાળું પછી, પણ મેઇન કન્સર્ન કેના ઉપર કરજો? ટેકનિકલ ઉપર કરજો. બરોબર. આમાં બધા ટેકનિકલ. પછી મેઇન્સ આવે. મેઇન્સમાં ટોટલ 5 પેપર આવે. બરાબર. અહીંયાથી આખું તમારું રિઝલ્ટ બને. આ બંનેનું કમ્બાઈન કરો ને, એમાંથી તમારું રિઝલ્ટ આખું તૈયાર થાય. તો આ 5 પેપર આવે. બધા કેવા આવે? રિટર્ન પેપર આવે, લખવાના આવે. આ ખાલી ઓબ્જેક્ટિવ હતું. આ બધું કેવું આવશે? રિટર્ન. બરાબર. અને આ પછી કેવું આવે? ઇન્ટરવ્યુ. આ બંનેના આધારે તમારું શું થાય? ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું રેડી થાય. આ ક્લાસ 1 2 માટેનું, એટલે કે એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ માટેની ભરતી માટેનું આપણે છે. ત્યાર પછી ત્યાંથી આગળ જોઈએ તો ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, જેની આપણે પ્રિપેરેશન કરવા માટે આવ્યા, એમાં પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ બંનેનું વેટેજ કેટલું હોય? 50-50% હોય. આ 50% હોય અને આ કેવું હોય? 50% ઇન્ટરવ્યુ હોય. હવે ટોટલ પ્રિલિમ્સ કેટલા માર્ક્સની હોય? 300 માર્ક્સની હોય. એમાં 300 માર્કની હોય, એ પણ કેવું હોય? MCQ બેઝ. એટલે ઓનલી ને ઓનલી એવું કરવાના? ટપકા કરવાના. એટલે તમે કહો સાહેબ એમાં શું હોય? 4માંથી એક જ હોય ને, ટપકું કરી દેવાનું. જય માતા, જય BC. એવું ન હોય. નેગેટિવ માર્ક્સ હોય. સાચો પડે તો 1 આપે, ખોટો પડે તો 1 તો જાય. 0.25 ની 0.33 લેતું, 0.3 લેતું જાય. સમજાણું? એટલે ઘણાને એવું હોય કે સાહેબ ખોટો પડે તો 1 નો જાય, 1 જાય અને -0.3 બીજા કરે. સમજાણું? કે આપણો એક એટેમ ખોટો થઈ ગયો અને બીજું શું થઈ ગયું? માઇનસ. એટલે માઇનસ સાથે આવે. હવે આ 300 માર્કમાં 2 આવે. ટેકનિકલ આવે 200 માર્ક્સનું આવે અને GS આવે કેટલા માર્ક્સનું આવે? 100 માર્ક્સનું. હવે આમાંથી કેટલા માર્ક્સ લાવીએ તો ઇન્ટરવ્યુ માટે કોલ આવી જાય? હે 120. બીજું બેને કીધું 50%. 50% તમે માર્ક લાવો ને, બરાબર, આમાંથી તો તમે ટોપમાં હશો. સમજી ગયા? ટોપમાં હશો. એટલે ઇન્ટરવ્યુ તો 100% આવશે. તમે જે પાસ થયેલા હશે એમાં કેવા ટોપ રેન્કમાં જેમાં હશે ને એમાં હશે. સમજણ? એટલે એક્ઝામ એવું નથી કે 300 એ 300 આવડવું જોઈએ. એક્ઝામ પાસ થવાનું ઓનલી વસ્તુ શું છે ખબર? જે આવડતું હોય, બરોબર, એમાં તમારે ભૂલ કરવાની નથી. જે આ કર્યું છે એમાં તમે જેટલું વાંચીને ગયા છો એમાંથી તમે ભૂલ નહીં કરો ને, તો હું તમને કહું ગેરંટી તમારું આવી જશે. ઇન્ટરવ્યુ આવી જાય. અત્યારે ફર્સ્ટ ડે થી તમારે લખવું ને લખી લેજો. તમે જેટલું કર્યું છે, બરોબર, એ વાંચીને ગયા છો
એ એટલામાંથી પૂછાયેલું જો એનું જ કહું છું, બહારનું પૂછાયેલું નથી કહેતો, એટલું પૂછાયેલું છે એમાં તમે ભૂલ નહીં કરો ને તમારે ઇન્ટરવ્યુ 100% આવી જાય. મોટે ભાગે થાય શું ખબર કે પૂરેપૂરું 300 માર્ક માટે દોડે નહીં, દોડવું જોઈએ 300 માર્ક માટે, બરોબર, એનું હું ના નથી કહેતો, બરોબર, પણ એવું કરવાનું જોઈએ કે જેનાથી આપણું મેક્સિમમ આઉટપુટ નીકળે. સમજ્યા કે નહીં? ઓલું કેમ હોય કે ક્રિકેટ આપણે તમે જોતા હોય તો બધા બોલ ઉપર કઈ 6 મારવા માટે 4 મારવા માટે ટ્રાય ન કરે. સારો બોલ આવે તો શું કરે? ડિફેન્સ કરે ને. બાઉન્સર આવે તો શું કરી દે? લીવ કરીને જવા દે. તો એવી રીતના એક્ઝામમાં તો પેપર એવી રીતના સેટ કરેલું હોય. અમુક વસ્તુ તમે જોયેલી હશે, કરેલી હશે, બહુ વાંચેલી છે, એ પૂછે તો એ તમને તરત આવડી જશે, એટલે કે તમે એમાં સારો એવો સ્કોર. અમુક વસ્તુ એવી હશે કે જેમાં મગજ કસવો પડશે, અને અમુક વસ્તુ એવી હશે કે જે તમે કદી જોઈએ નહીં હોય, શું કરવું પડે? ઈ કરીને જવા દો. હવે એવા ક્વેશ્ચનમાં તમે કરો ટપકા, બરાબર, જય માતાજી કરો, તો આપણા નસીબ એટલા બધા તો સારા છે નહીં, બરોબર, એ તો તમને ખબર હે, મારે કઈ કહેવાની જરૂર હોય નહીં, નકર તો આપણે શેર માર્કેટમાં ન લગાવીએ. સાચી વાત કે નહીં? તો ખોટું, જો 4 મહિનાની 6 મહિનાની અથવા તો વર્ષ દિવસની પ્રિપેરેશન કરીને તમે અઠિયા મારો તો તમે વિચાર કરો એ સારી વસ્તુ કહેવાય? જેટલું આવડે એના ઉપર બેઝ ઉપર જ કરો ને તોય તમારે શું આવી જાય? ઇન્ટરવ્યુ કોલ આવી જશે, બરાબર ને? એટલે આમાં મેઇન છે ને આપણે ફોકસ કોના ઉપર કરવાનો? ટેકનિકલ. અમે તમને ટેકનિકલ અને જીએસ બંને કરાવશું, પણ મેઇન આ ટેકનિકલ હું કામ તમને સ્ટ્રોંગ કહું ખબર? આ છે ને આના ઉપર જ હશે. કોના ઉપર હશે? ટેકનિકલ. ઇન્ટરવ્યુ. એટલે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન એ તમારી આમ જ પૂરી થઈ જાય. કોઈ પણ ઇન્ટરવ્યુનું તમે તૈયાર કરવા જાઓ ને એટલે તમને એમ કે પ્રિલિમનું વાંચીને આવજો. ઇન્ટરવ્યુ એટલે શું? બરાબર, ઇન્ટરવ્યુમાં તમે જે ભણેલા છો એ તમે કઈ રીતના એક્સપ્રેશન કરો. માનો કે હું તમને પૂછું વર્ડ રેશિયો, નામ તો સાંભળેલું છે ને, સાહેબે પૂછેલું વર્ડ રેશિયો, તો તમે શું એક્સપ્લેન કરો? કેવી રીતના એક્સપ્લેન કરો? સમજ્યા? કોમ્પેક્શન શું છે? કઈ રીતના કામનું છે? એનાથી શું ફાયદો થાય? એના રિલેટેડ પૂછે. એટલે તમને એક્સપ્રેશન, તમારું જે નોલેજ છે કઈ રીતના, તમારું કેરેક્ટર કેવું છે, તમે ગવર્મેન્ટમાં આવશો તો તમારી ક્વોલિટી કેવી હશે, તમે શું ગવર્મેન્ટને આપીને જશો, એની માટેનું હશે ઇન્ટરવ્યુ. તો એની પણ તૈયારી તમારી ક્યાં થશે? અહીંયા જ થશે સાથે. તો જેટલું ટેકનિકલ સ્ટ્રોંગ હશે એને ઇન્ટરવ્યુમાં ઓછો વાંધો આવશે. કારણ કે ઇન્ટરવ્યુના તમે કોઈ પણના ક્વેશ્ચન જોઈ લેશો ને, બરાબર, જો કે ઇન્ટરવ્યુ કેવું હોય છે, ઘણા લોકો એમ કે સાહેબ કે અનપ્રિડિક્ટેબલ હોય, હું પૂછે એ તો ઇન્ટરવ્યુ વાળાને જ જાણતા હોય, પણ એ પૂછે તો તમને મોટા ભાગે કોના બેઝ? ટેકનિકલ બેઝ. તમારા આમાં ક્વેશ્ચન જોશો ને તો 80 થી 90% ક્વેશ્ચન તમારા ટેકનિકલ ઉપર જ હશે. કારણ કે વેકેન્સી જ કોની છે? જે ઇન્ટરવ્યુ લેવા વાળા આવ્યા છે એ કોણ છે? ટેકનિકલ પર્સન. એને થોડું કઈ ખબર હોય ભારતનું બંધારણ કોને લખ્યું, ક્યારે લખ્યું, શું કર્યું, કેટલી કલમ આવે? સમજાણું કે નહીં? એટલે ઇન્ટરવ્યુ માટે અત્યંત કામનું કયું છે? ટેકનિકલ જ છે. ક્લિયર? તો એક્ઝામ પેટર્ન વિશે ખબર પડી ગઈ. આપણે ટોટલ કેટલા માર્કનું આવે? 300 માર્કનું આવે. 200 એમાં કેવું હશે? ટેકનિકલ 100. હવે તમે કહો સાહેબ આના પેપર જોડે લેવાય, તો અત્યાર સુધી જોડે લેવાતું હતું. હમણાં આપણે હસમુખ પટેલ સાહેબ આવ્યા છે તો ઘણી વખત પેપર કેવું કરે છે, ટેકનિકલનું અલગ હોય છે 200 માર્કનું, ને આ કેવું હોય છે 100 માર્કનું અલગ હોય છે. બંનેના માર્ક કેવા કરી દે? ક્લબ કરી દે. હમણાં GWSSB નું પેપર ગયું તો બંનેનું કેવું હતું? ભેગું હતું, બરાબર ને? ભેગું એટલે પેપર એક સાથે જ લેવાય. ઓલું કેવું હોય? બંને અલગ અલગ દિવસે. પણ એનાથી આપણે કઈ ફરક પડે નહીં. આપણે તો પ્રિપરેશન કરવાની જ છે, જે જોડે હોય કે અલગ હોય. પણ તમે કહો સાહેબ ફાયદો કેમ મારી? જોડે હોય ને એમાં ફાયદો રહે, બરાબર ને? કેમ? કારણ કે જેને નોન ટેક, માનો કે જીએસ વીક હોય, એ પોતાનો ટાઈમ કેમાં ડાયવર્ટ કરી શકે? બરાબર ને? ખ્યાલ આવ્યો કે ન? તો આવી રીતના જોડે હોય તો તમારા માટે કેવું છે? મોર બેનિફિશિયલ. જોડે ન હોય તો કોના માટે બેનિફિશિયલ થઈ જાય? જીએસ. કેમ? તમને તો ઓછો આવડતું હોય, તમારે તે ટાઈમ આમનું કાઢવાનો જ છે. પરંતુ બાકી આમાંનો કે અડધી કલાકમાં પૂરું થઈ ગયું, તે અડધી કલાક આમાં ડેવિએટ કરો તો આમાં બીજા 10 માર્ક તો વધારે લાવી શકો કે નહીં? સમજ્યા કે નહીં? જોડે હોય તો આપણા માટે કેવું બેનિફિશિયલ. ન હોય તો પછી હવે આપણા હાથમાં તો છે નહીં, બરોબર ને?
તો જે રીતના છે પણ પ્રિપેરેશન આપણે કરવાની છે. પછી આ ક્લાસ 3 માટેનું ક્લાસ 3 અત્યારે હમણાં જે ચાલે છે એમાં 210 માર્કનું પેપર હોય, MCQ બેઝ હોય, ટેકનિકલ અને બીજું આવે GS. આમાં પણ GS માં સૌથી વધુ પોર્શન કોનો હોય ખબર? મેથ્સ. મેથ્સ 60 માર્ક્સનું પૂછાય. એટલે કયું મેથ્સ? સામે આપણે 7મા ધોરણમાં 5મા નફાખોટ ભણેલા ને, ઓલી હોડીમાં બેસીને જઈએ, નદીનો પાણીની આટલી દિશા હોય, આની આટલી હોય તો કેટલી થાય, આવું બધું ભણ્યા ને. દૂધ અને પાણીનું મિશ્રણ કરીએ તો કેટલું થાય, એક લાડુ આટલા ભાગને વેચીએ, આ કામગીરી આને વેચીએ, આવું બધું આપણે જે કોમન મેથ્સ હતું ને પહેલા, બરોબર, એ 60 માર્ક્સનું પૂછાય. ટેકનિકલ કેટલા માર્ક્સનું હોય? 120. તો 60 ને 20 210 માં 180 નું તામનું થઈ ગયું અહીંયા. સમજાણું ને? એટલે મેં તમને હું પહેલા કીધેલું કે એકવાર તમે ક્લાસ 2 ની પ્રિપેરેશન કરો એટલે બધા માટે ઓલમોસ્ટ તમારી પ્રિપેરેશન થઈ જશે. બરાબર ને? દરેક ભરતી માટે અલગ અલગ કોઈ જગ્યાએ પ્રિપેરેશન કરાય નહીં. સિમ્પલ વસ્તુ છે. GS નો સિલેબસ છે કે આ આટલું બધી વસ્તુ હોય, બરાબર. આમાં મને વધારે ખબર પડતી નથી. હું તમને કહું તો ખોટું અંધારામાં તીર મારવા બરાબર છે, કારણ કે મેં કોઈ દી કરેલું છે નહીં, બરાબર. આમાં આપણે રમેશ સાહેબ છે, એ તમને ભણાવે, એ જેટલું કરાવે એટલું કરજો. એ તમને એવું લાગશે મોર ધેન સફિશિયન્ટ છે, એટલું બધું કરવાની જરૂર નથી. આમાંથી તમને જે ઇન્ટરેસ્ટ વાળા હોય ને, 3-4 સાહેબને પૂછી લેવાનું કે સાહેબ મારે આ 100 માર્ક્સ છે, એમાંથી 30 થી 40 માર્ક્સ આવી જાય એટલું કરવું છે, તમે મને કયો. એ તમને કહે કે આ ટોપિક ઉપર તમારો કન્સર્ન કરો, તો એમાંથી 30 થી 40 માર્ક્સ આવી જાય. આ જે આપણે 100 માર્ક્સનું હતું ને, 100 અને 200, આમાંથી ને આમાં 100 માર્ક્સમાં 15 માર્ક્સ તો મેથ્સ જ હોય. એટલે આ 15 માંથી હું તો એવું એક્સપેક્ટ કરું કે ડિગ્રી કરેલો એટલે 10-12 માર્ક્સ તો આવી જ જાય, બરાબર ને? એકાદ ક્રિકેટનો પૂછેલો ઈ આપને આવડી જાય, એકાદ ગુજરાતનો પૂછેલો ઈ આવડી જાય. તો બાકીના બધા 20 માર્ક જેવું તો આમાંથી તમારે ટોપિક પૂછી લેવાનો કે કરંટ છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન વાળું છે, કે કયો ટોપિક કરવો જોઈએ કે જેમાંથી આવી જાય. તો એ સાહેબ અને અહીંયાથી તમને કરાવશે, અહીંયાથી આપણે કરાવશું બધું, પણ બધું આપણે મેઇન શું પકડવાનું કે જેમાં આપણી સ્કોરિંગ એબિલિટી કેવી હોય, વધારે હોય, અને આપણે એમાં માર્ક્સ લાવી શકતા. કારણ કે આ બધાય છે એક એક ટોપિક છે, પોતે જાતે એક એક બુક છે. સમજ્યા ને? આ કરવા બેહીએ તેની કરતા જનરલની પ્રિપેરેશન જ કરાય, આ ન કરાય. સમજ્યા કે નહીં? એટલે આ વસ્તુનું એક થોડુંક ધ્યાન રાખવાનું, બરાબર. એમાંથી મેઇન કામનું હોય એના ઉપર શું કરવાનું, ફોકસ કરીને આપણે લેવાનું. PhD કરવા જવાની નહીં. આ આપણું કોઈ છે ટેકનિકલ. આટલા મેઇનલી સબ્જેક્ટ આવે. બિલ્ડિંગ મટીરિયલ, સોમ, સ્ટ્રક્ચર એનાલિસિસ, સ્ટીલ, કોન્ક્રીટ, CPM, બ્રિજ, પછી આ પાછું આવી ગયું છે CPM, FM, હાઇડ્રોલોજી, એન્વાયરમેન્ટ, સોઇલ સર્વે અને સિવિલ એન્જિનિયરિંગ ગુજરાત. એટલે હું એટલે આપણે ગુજરાતમાં સિવિલ એન્જિનિયરિંગના કયા કયા સ્ટ્રક્ચર, ઓલું આપણે કહીએ ને પાટણની વાવ, રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર, સીદી સૈયદની જાળી, બરાબર ને, બીજા ઓલો ધોળાવીરા વાળું, લોથલ વાળું, બરાબર. એટલે એના બેઝ સિવિલ એન્જિનિયરિંગમાં જે સ્ટ્રક્ચર હોય ગુજરાતમાં હોય એના બેઝ તમને ક્વેશ્ચન પૂછતા હોય, બરાબર ને, કે કઈ કઈ વસ્તુ છે એના બેઝ ક્વેશ્ચન પૂછે. સરદાર સરોવર ડેમ છે, આપણે સૌરાષ્ટ્ર શું કહેવાય આ નર્મદા કેનાલ છે, સુજલામ સુફલામ કેનાલ છે, એના બેઝ તમને ક્વેશ્ચન પૂછે. સમજાણું કે કયા કયા મેઇન ઇમ્પોર્ટન્સ, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એના ઉપર મેઇનલી કન્સર્ન હોય, બરાબર. તો આટલા મેઇન સબ્જેક્ટ આવે છે કે જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામના હોય. આવી ગયા ને બધા? હાઇડ્રોલોજી, આમાં હાઇડ્રોલોજી એટલે હાઇડ્રોલોજી ઇરિગેશન બંને આવી ગયું, બરાબર ને? સોમ, એસએ, BM. હજી આમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એક આવે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આવે. હમણાં એક પાછો સબ્જેક્ટ એક અર્થક્વેક, બરાબર. એના ઉપર હતા ઘણી વાર ક્વેશ્ચન. એક બીજો આવે PPV કરીને ભણ્યા હશો તમે કદાચ, ભણ્યા કે ટેન્ડર, કોન્ટ્રાક્ટ, મેઝરમેન્ટ કયા યુનિટમાં લેવાનું,
બ્રિક મેશનરી, પ્લાસ્ટર કેમાં મેઝરમેન્ટ થાય, તો એના બધા ક્વેશ્ચન પૂછેલા, બરાબર ને? તો એટલા સબ્જેક્ટ આવે, બરાબર? તમે કહો સાહેબ બધા સબ્જેક્ટ કરવાની જરૂર છે? ટેકનિકલ તો બધું સબ્જેક્ટ કરવાનું, ટેકનિકલ કોઈ જગ્યાએ કોઈ સબ્જેક્ટ છોડવાનો નહીં. તમે કહો કયું સાહેબ ઇમ્પોર્ટન્સ વાળા સબ્જેક્ટ કહેશો ને? ઘણી જગ્યાએ તમે આવું એનાલિસિસ જોવા મળતું હોય, આમાં એટલા માર્ક્સનું પૂછાય, એટલા માર્ક્સનું પૂછાય, પણ હવે એવું રહ્યું નથી, બરાબર? આરસીસી કેટલો બહુ મોટો સબ્જેક્ટ છે, પણ એક એક્ઝામ એવું હતી કે જેમાં આરસીસી 1 માર્ક્સનું પૂછાય, 150 પત્તાનું આરસીસી આપણે કરાવેલું, સમજ્યા કે નહીં? સર્વે હું ભણાવું છું, બહુ મોટો સબ્જેક્ટ છે, એ લગભગ 180 પેજ જેવું તમને ભણાવવામાં આવે, બરાબર? હમણાં એક એક્ઝામ ગઈ, બરાબર, ક્લાસ 1-2 ની હતી, એમાં સર્વે 2 માર્ક્સનું હતું ખાલી, સમજ્યા કે નહીં? એન્વાયરમેન્ટ તો બહુ બધું કરી નાખ્યું હતું, ઘણી વખત એન્વાયરમેન્ટ બહુ ઓછું કરી નાખીએ. હજી એક સબ્જેક્ટ આમાં રહી ગયો, ટ્રાન્સપોર્ટ રહી ગયો ને? ટ્રાન્સપોર્ટમાંથી 30 થી 40 માર્કનું પૂછી લીધેલું હતું. એટલે દરેક સબ્જેક્ટની હવે અનસર્ટેનિટી રહી ગઈ છે. એવું નથી, પહેલા હતું કેવું હતું કે ફિક્સ એટલામાંથી પૂછતા હતા. હવે હું પૂછી લે કોઈ પણ સબ્જેક્ટ, એ હવે જીપીએસસી ના હાથમાં, અને જીપીએસસી ના હાથમાં ન હોય, પેપર સેટ કરવા માટે બહુ બધી મોટી ટીમ ભેગી થતી હોય, બરાબર? અને જે પેપરને સેટ કરતો એની ખબર ન હોય કે હું શું કરું છું, એ અલગ અલગ વસ્તુ ભેગી કરીને આખું પેપર બનતું હોય. એટલે હવે કેવું રહ્યું છે કે આપણે ટ્રાન્સપરન્સી, આ તમે કહો આવું કેમ કરીને આ ટ્રાન્સપરન્સી લાવવા માટે, બરાબર? એટલે કોઈને ખબર જ ન હોય કે હું કઈ રીતના પેપર બને છે. એટલા માટે કોઈ સબ્જેક્ટનું વેટેજ વધી જાય, કોઈ સબ્જેક્ટનું ઘણીવાર વેટેજ ઘટી જાય. એટલા માટે મારો ફર્સ્ટ પ્રાયોરિટી એવો હોય કે તમે બધા સબ્જેક્ટ ઉપર કેવું કરો, ઇમ્પોર્ટન્સ આપવાનું. અને આપણે પ્રિપેરેશન કરીએ જ છીએ, તો હું કામ કોઈ વસ્તુમાં કચાશ છોડવી જોઈએ, બરાબર ને? ઘણી વખત તમે રિઝલ્ટ જોશો ને, બરાબર, તો આટલા માર્ક્સે હતા પાસ થવા વાળો, માનો કે જે પાસ થયેલો હોય કેન્ડિડેટ અને ફેલ થયેલો કેન્ડિડેટ હોય ને, એમાં ફરક આટલા માર્ક્સનો હોય, સમજી શકો કે નહીં? 0.01 એટલો ફરક. આટલામાં હતા, મેં મારા ફ્રેન્ડ જ છે, એમનું હું તમને બતાવીશ, આટલા માર્ક પાસ થઈ ગયેલો, એની કરતા નીચેના નંબરમાં એટલો ફરક હતો. ક્લિયર ને? એટલે હવે તમે વિચાર કરો કે તમે આમાંથી કોઈ વસ્તુ છોડેલી જ હોય અને એમાંથી જે ક્વેશ્ચન આવ્યો હોય, અને એક ક્વેશ્ચન કેટલો તમારો કાપે? 0.3 કાપે ને, તો શું કરો? ઉપરથી ડાયરેક્ટ નીચે. એટલા માટે હું તમને શું કહું, નો આવડતું હોય તો પ્રેમથી શું કરી દેવાનું? ઈ ટીક કરી દેવાનું, ખોટા આઠિયા મારવાના નથી. ને અત્યારથી બધા સબ્જેક્ટ, એટલા માટે હું તમને એને ઇમ્પોર્ટન્સ નથી કહેતો કે આ સબ્જેક્ટનું વેઇટેજ. તમને કદાચ એવું લાગે પ્રિપેર, જો બધા સબ્જેક્ટ બધા વ્યક્તિને આવડે એવું જરૂરી નથી. કેટલાકને કેવું હોય કે સ્ટ્રક્ચર સારું સમજાતું, એટલે કેટલાકને કેવું હોય મગજમારી વાળું કામ ગમતું હોય, કેટલાકને યાદ રાખવા વાળું ગમતું હોય, બરાબર ને? બધા કેવા હોય, પર્સન અલગ અલગ હોય. તો આપણે કોના ઉપર રમવાનું હોય? આપણી સ્ટ્રેન્થ ઉપર. તો તમે ત્યારે અમને મળી શકો કે સાહેબ આમાં મને થોડુંક ઓછું ખબર પડે છે, તો આમાં મારે શું કરવું જોઈએ? દરેક સાહેબ તમને સપોર્ટ કરવા માટે જ છે, બરાબર? તો તમે દરેક કોઈ પણ સર જે ભણાવવા આવે, કોઈ પણ સબ્જેક્ટમાં તમને એવું લાગે કે પછી મને એમાં આવી રીતના વસ્તુ આવે છે, આમાં આવો પ્રોબ્લેમ આવે છે, બરાબર, તો તમે સાહેબને કન્સર્ન કરી શકો. એવું નહીં કોલેજમાં ભણાવીને ગયા, અહીંયાથી હું ઉતરો એટલે પછી મેસેજ કે કોલ કરી શકો નહીં, એવું છે નહીં. તમે એને રૂબરૂ મળી શકો, મેસેજ કરી શકો, કોલ કરી શકો, બરાબર ને? એની હાઉ તમે એનો કોન્ટેક્ટ કરી શકો. એટલે તમારો જે કાંઈ પણ ડાઉટ હોય, તમે જેની માટે પ્રિપેરેશન કરો છો, એમાં કોઈ જગ્યાએ મારું કેવું એવું છે, કચાશ રાખવી નહીં. ક્લિયર? અને પહેલેથી તો એવું મગજમાં મનમાં બનાવવાનું જ નહીં કે આ સબ્જેક્ટને હું વધારે પ્રાયોરિટી આપું. જેટલા ભણાવે છે એ બધા કેવા કરવાના? સિદ્ધ. પણ આમાં કેવું હોય છે ખબર? અમુક સબ્જેક્ટ એવા છે કે જેમાં તમે ઓછું ટાઈમ આપીને સારો સ્કોર કરી શકો, બરાબર? અમુક સબ્જેક્ટ એવા છે કે જેમાં તમારો ટાઈમ વધારે માગી લઈને કેવો થાય? ઓછું રિઝલ્ટ નીકળે. પણ એ જેમ જેમ તમે પ્રિપેરેશન કરશો એમ અમે તમારી હાથે કન્સર્ન કરતા જશું, બરાબર? તમને ગાઈડ કરતા જશું, બરાબર? એટલે એમાં કોઈ ઇસ્યુ આવશે નહીં, બરાબર? તો આ લગભગ તમારો ટેકનિકલ જે 200 માર્ક્સનું પ્રિલિમમાં પૂછાય, અને 300 માર્ક કેમાં હોય? ક્લાસ 1 ની જે પ્રિલિમ હોય એમાંથી આમાંથી હોય. ઓકે? હવે તમને ખબર જ હશે, એક સબ્જેક્ટની આખી એક બુક આવે. એક ભણાવે છે ને આપણે કોલેજમાં,
બહુ બધાની પ્રકાશન આવે, બીસી પૂનમિયાનું આવે, પછી આપણે ટાટા મેગ્રો હિલ વાળાના આવે, બરોબર ને? ભણ્યા ને? અલગ અલગની પબ્લિકેશન આવે, ચાંદ પબ્લિકેશન નું આવે. તો દરેક સબ્જેક્ટની એક એક બુક તમે રેફરન્સ બુક જોઈ હશે. જોઈ કે ન જોઈ? ઇરિગેશનની અતન આવે, એસ કે ગર્ગ આવે, બરાબર ને? બંસલની આવે, બરાબર ને? એફએમ માં આવે, બીસી પૂનમી આવે, સોઇલ માટેની આવે. દરેકની એક મોટી જાડી 500-600 પેજની બુક આવે. હા કે ના? તો ઈ કરવાની ના, આપણે કઈ પીએચડી કરવું નથી. આપણી પાસે કોલેજ જેટલો ટાઈમ, એક સબ્જેક્ટ કરવા માટે 6 મહિના આપેલા. 6 મહિનામાં આપણે શું કરવાનું છે? આખું કરવાનું, બરાબર ને? હા, અતુલની તને બુક આવે, બરાબર ને? આખી તમે વાંચી જશે જીટીયુ માં. તો એ બધું કરવાની જરૂર છે. હું અહીંયા આપણે કેની માટે આવ્યા છીએ? એમસીક્યુ. એમસીક્યુ માટે જેટલું કામનું હોય એટલા આપણા બધા સબ્જેક્ટના મટીરિયલ રેડી છે, બરાબર ને? એ તમને હાર્ડ કોપી પ્રિન્ટમાં આપશું. એટલું એ સબ્જેક્ટ માટે કેવું છે? મોર ધેન સફિશિયન્ટ. બરાબર? એટલું કરો. પછી તમને એવી ઈચ્છા રહે કે હજી મારે કરવું છે, તો અમે તમને સજેસ્ટ કરશું. પણ મારા ખ્યાલથી પહેલી વાર આ ઈચ્છા રહે, પહેલો સબ્જેક્ટ પૂરો થાય, પછી બીજો સબ્જેક્ટ પૂરો થાય, ઈચ્છા હજી ઓછી થશે, ત્રીજામાં હાવ ઓછી થશે, 8મા સબ્જેક્ટ ઉપર જાય ને તો ઈચ્છા તો ક્યાંય પડીકું વાળીને પડી હશે. પછી તમે એમ કહો કે સાહેબ આ મટીરિયલ આપ્યું, આમાંથી તમે ઓછું કરીને દો. સમજ્યા કે નહીં? તો આપણે પીએચડી કરવાની જરૂર એકેય સબ્જેક્ટમાં નથી. આપણે એટલી વસ્તુ જાણવાની કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામની હોય. અમુક વસ્તુ જો આ એક્ઝામમાં કેવું આવે, અમુક વસ્તુ સમજવાની આવશે, બરાબર? ડિટેલમાં એનો કોન્સેપ્ટ સમજવો. અમુક વસ્તુ કેવી હશે? યાદ રાખવાની છે. અને અમુક વસ્તુ તમને સામેથી કહી દે કે આ વસ્તુ ગોખવા સિવાય આનો કોઈ ઓપ્શન છે નહીં. હવે હું તમને આખું એક ઇક્વેશન આવે, બરોબર ને? કે પ્રૂવ કરવાનું એક ઇક્વેશન આપણે સોઇલમાં તમે ભણેલા હશો કે ઓલું શીયર સ્ટ્રેન્થ વાળું એક ઇક્વેશન આવે, σ1 = σ3 10 square 45 π/2 - 2c 10 45 + 5/2 આવું કંઈક ઇક્વેશન આવે. હવે આખું ઇક્વેશન આવે એનું એક દોઢ પત્તાનું ડેરિવેશન આવે, બરાબર? એ દોઢ પત્તાનું ડેરિવેશન આવે, એ હું તમને કરાવું, બરાબર? પછી એમ કહું ઇક્વેશન આપણે એક્ઝામમાં પૂછે તો ડેરિવેશન શું કામ? તમે એક્ઝામમાં પૂછે તો આખું ડેરિવેશન કરીને ઇક્વેશન કરશો કે ડાયરેક્ટલી શું કરશો? ઇક્વેશન. તો જે જગ્યાએ જેટલું કામ ન છે ને અમે તમને કહેશું, તમે ખાલી અમારી ઉપર વિશ્વાસ રાખજો, બરોબર? એમ તમને એમ થાય કે નહીં સાહેબ ઉપર વિશ્વાસ નથી, તો તમારે અમને કેવું, અમે તમને બીજો વસ્તુ હતા બતાવશું. પણ જે જગ્યાએ જેટલું કામ ન છે ને એટલું કેવું. કેમ? કારણ કે તમને એમ લાગે કે એક્ઝામમાં શું છે, આ તો સ્ટાર્ટિંગ કોઈ સબ્જેક્ટ ચાલતો હોય ને ત્યારે તમે એના માસ્ટર હો. માનો કે હું તમને બિલ્ડિંગ મટીરિયલ ભણાવું, અથવા તો સોમ ભણાવું, અથવા તો બીજા કોઈ પણ બીજો સબ્જેક્ટ, જ્યારે જે સબ્જેક્ટ આવતા હોય ને, બરાબર, ત્યારે જ તમને એમ છે કે હા હા હું બાદશાહ હું, આવો ગમે ફાડ નાખું. અને નહીં, ત્યારે એવું જ ફીલ થાય. સમય જાય, ધીરે ધીરે કેવું થાય? ઘૂસાતું જાય, રિવિઝન ઓછું થાય, બીજા સબ્જેક્ટ ભેગા થતા જાય, બરોબર? પ્રેશર વધતું જાય, રિવિઝન પાછું થાય નહીં. હજી તો આ તો ખાલી થિયરી છે. આ લગભગ આ બધા સબ્જેક્ટની તમે પેજ ને મટીરિયલનો પ્રિન્ટ ગણો તો એ 2500 પેજ જેવા થાય. સમજો ને? આ એટલું કરવાનું, ટેકનિકલ કરવાનું, એમસીક્યુ કરવાના. એમસીક્યુ ની પાછી 2 બુક કરવી પડશે, બરાબર? ઘણાને 3 બુક કરવી હોય તોય, બરાબર? બુક કરવાની, અને પાછું આ બધાનું કરવાનું. અને આ તો ખાલી ટેકનિકલ છે, હજી નોન ટેક તો આખું બાકી. આ ખબર ને, ભૂલી નહીં જતા છેલ્લે ને આ હશે ને ફાટી જાય. એટલે એટલા તો ડેટા હોય કઈ, તમને એમ થાય આ પૂછાય, આ ડેટા છે, આ ડેટા છે. છેલ્લે દિવસે જો ને જ્યાં વાંચતા હશો ને ત્યાં નકરા આજુબાજુ સ્ટીકર યાદ માર્યા હશે. આ યાદ રાખવાનું, આ યાદ રાખવાનું, આ ભૂલાઈ જતું હતું, ઓલું ભૂલાઈ જતું હતું, ઓલું ભૂલાઈ જતું. રાતે હુતા હોય ને તો વિચાર આવશે, હાલે ઓલું ઇક્વેશન યાર ભૂલાઈ જાય છે. સમજાણું કે નહીં? એટલા બધા ઇક્વેશન આવશે, એટલા બધા ડેટા આવશે, બરોબર? તો આપણી ફોકસ તો અત્યારથી આપણે શું કામ પીએચડી કરવી છે? જેમ બને એમ ઓપ્ટિમાઇઝ કરો, બરાબર? કે ઓછા કરે આપણે કેવું વધારે માર્ક્સ લાવી શકીએ. ઓકે ને? અને અમારો કન્સર્ન એવો હશે કે તમને જેટલું કામનું છે એટલું તમને ડિલિવર કરીએ, સમજાવીએ,
તમારે વધુ સમજવું હોય તો સાહેબને પર્સનલમાં તને કહીને સમજી શકો છો, બરોબર ને? અથવા ત્યારે ડાઉટ ક્લિયર કરી શકો છો. પણ મેઇન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને ભણાવવાનું છે કે એક્ઝામ માટે આટલું કામનું છે ભાઈ, બરાબર? પછી તમે સાહેબ એવું કહો કે સાહેબ મને ડેમ ડિઝાઇન શીખવાડો, કેનાલ ડિઝાઇન શીખવાડો, બરોબર, કે જે મેન્સમાં સમ આવતો હોય અત્યારે એની કઈ તો અહીંયા ના પાડી દે આ મેન્સમાં આવે. અત્યારે હું કામ ખોટી મગજમારી કરવી? જે 15 માર્કનું પૂછાય એ મેન્સમાં તેનો અત્યારે 1 માર્ક હું કામ આપણે લમણાકોટ કરવી જોઈએ? એ જે તે સમય જોઈ લેવું ને. અત્યારે તો મારો કન્સર્ન કેટલો છે? 1 માર્ક્સનો MCQ આવવો જોઈએ. તો એ પ્રમાણે આપણે પ્રિપેરેશન કરીશું. ઓકે, તો આ તમને બતાવી દીધું. પછી શું છે આ બધું કે આ બધું આ તો બધું લખેલું છે. હાલે જો બીજું એક કે સાહેબ સિલેબસ કેટલા ટાઈમમાં પૂરો થાય? અહીંયા લખ્યું છે 4.5 મહિના, પણ હું તમને કહું 5-5.5 મહિના જેવું થઈ જાય, બરોબર? કેમ સાહેબ? તો જો પહેલા હે ને અમે હું તમને ફેક્ટ કહું, પહેલા અમે જે ભણાવતા ને એ તમને કહું ને તો 3 મહિનામાં સિલેબસ પૂરો થઈ જતો. અને અમારા મટીરિયલ અત્યારે જે તમને પ્રોવાઈડ કરીએ ને એનાથી અડધા પેજમાં મટીરિયલ પૂરા થઈ જતા. પણ ત્યારે કેવું હતું કે કન્સર્ન એવું હતું, રિક્વાયરમેન્ટ એવી હતી, બરાબર? હવે હે ને સિનારીઓ ચેન્જ થઈ ગયો છે. હવે થોડાક ક્વેશ્ચન પણ બદલાય છે, ફેરવીને પૂછાય, કન્ટેન્ટ વધી ગયું છે, બરાબર? બીજું શું છે, સબ્જેક્ટ એ વધી ગયા છે. અને હવે સ્ટુડન્ટની એવી માંગ હોય છે કે સાહેબ થોડુંક અમને સારી રીતના કરાવો, બરાબર? એટલે ટાઈમ છે ને આપણો ડ્યુરેશન 4.5 મહિનાની જગ્યાએ 5 મહિના અથવા તો 6 મહિના, અરાઉન્ડ 5.5 મહિના જેવું તમે ગણીને ચાલી શકો, બરાબર? તો અમે ટ્રાય કરશું 5 મહિનાની અંદર કે એ પહેલા તમારી એક્ઝામને 1 મહિના પહેલા તમારો સિલેબસ પૂરો થાય એવી રીતના આપણે ટ્રાય કરીશું, બરોબર? તમે કહો કેમ સાહેબ આટલો બધો ટાઈમ લાગે? કેમ? કારણ કે આખા દિવસમાં જે ભણાવવાનું આવશે ને, આ 6 કલાક તો વધુ લખ્યું, વધુમાં વધુ 5 કલાક હાલશે. 5 કલાક નહીં ચાલે, 4.5 કલાક ડેઈલીની વધુમાં વધુ ભણાવવાની હશે. કોઈક દિવસ એવો હશે આખા મહિનામાં કે 5 કલાક ચાલે. કેમ? જો સવારે 3 કલાક જેવું અમે લઈએ અને રાતે 1.5 થી 2 કલાક જેવું લઈએ, 1.5 કલાક તો મેક્સિમમ. હવે આ બંનેને ગણો તો તમારી કેપેસિટી કેટલી થઈ ગઈ? 5 કલાકની થઈ ગઈ. 5 કલાક તમે ક્લાસમાં બેઠા. આ 5 કલાક બેઠા એનું ભણવા માટે તમને કેટલો ટાઈમ લાગે ઘરે જઈને વાંચવા માટે? બીજી 3 કલાક ગણી લો, હા કે ના? હું કોક ખારો હોય તો 2 કલાકમાં પતાવી દે, બરાબર? કોક એટલે આમાં કેમ આ 3 કલાક કહો તો સાહેબ એટલું બધું કેમ? તો જો આના MCQ કરવાના આવે, બરાબર? આ થિયરી રિવાઇઝ કરવાની આવે, બરાબર? તો આના 3 કલાક. આ તમારી કેટલી થઈ ગઈ? 8 કલાક. આખા દિવસમાં તમે કેટલી કલાક કાઢી શકો? જે જોબ ન કરતા હોય 10 કલાક, બરાબર ને? કોક ખારા મારું હોય, ડિસિપ્લિન વાળું હોય, વધુમાં વધુ કેટલી કાઢે? 12 કલાક. 12 કલાક એટલે બહુ થઈ ગઈ, બરોબર ને? એટલી લગભગ નીકળે નહીં. તમે સ્ટાર્ટિંગમાં 10 કલાક પકડી તો હું તમને 7 કલાક ભણાવી દઉં તો તમે ઘરે જઈને કરશો હું? ક્યારે રિવિઝન કરશો? અને પાસ થવા માટેનું મેઇન વસ્તુ હોય ને જે કોઈ નહીં કહેતું હોય, અહીંયાથી કેટલું ભણાવે, કેટલો કન્ટેન્ટ ડિલિવર કરે, તમે કેટલો કન્ટેન્ટ લ્યો, કોઈ જ કામનું નથી. હું સૌથી વધુ કામનું છે. જો આ નહીં હોય ને, ગમે એટલું મેં અહીંયા ભણાવેલું હોય, તમે ગમે હોય સબ્જેક્ટ કરેલો હોય છે જ્યારે હાલતો હશે, એનું કાંઈ અર્થ નથી. હું નહીં હોય તો રિવિઝન. અને રિવિઝન ક્યારે કરશો? કે જ્યારે હું તમને આખા દિવસમાં કંઈક સમય વધવા દઉં તો ને. હવે હું 7 કલાક જ ભણાવી નાખું તો તમે રિવિઝન ક્યારે કરશો? બરોબર ને? ધારો કે એક સબ્જેક્ટ પૂરો થયો પછી બીજો સબ્જેક્ટ ચાલે છે, બરોબર? બીજા સબ્જેક્ટનું વાંચો, આ 5 કલાક વાંચો, આ ક્લાસ ચાલે, આનું વાંચવામાં 3 કલાક. આ પેલો સબ્જેક્ટ નું પોટલો બાંધીને નાખી દેવાનું, વાંચો તો પડે ને. ધારો કે આગળ 5 સબ્જેક્ટ ચાલી ગયા અને હવે 6થો સબ્જેક્ટ તમારો અત્યારે ચાલે તો શું કરવાનું? આ 5 સબ્જેક્ટ જે ચાલી ગયા એને વાંચવું તો પડશે ને. તો એના કન્સર્ન માટે સમજ્યા ને કે આખા દિવસમાં 4.5 થી 5 કલાક વધુમાં વધુ ટીચિંગ, એની કરતા વધારે હશે નહીં. અને તમારી કેપેસિટી નહીં, બરાબર? હું તમને 3 કલાક બેહાડું ને એક ધારું
એટલે ઓલું તાપમાન બોડીનું બધું વધી જાય. અહીંયા તો ઉપરથી જ જાય, સમજાણું? એટલે અમને ખબર પડે કે તમારે કેટલી, અને તમને નહીં, અમે જ્યારે ભણેલા તો અમને ખબર કે અમારી શું સિચ્યુએશન હતી, તો અમને ખબર કે તમારી આવી જ સિચ્યુએશન હોય, કારણ કે આપણે બધા તમે જ્યાં બેસીને પ્રિપેરેશન કરો ત્યાં અમે બેસીને કરેલું, બરાબર ને? એટલે મેઇન કન્સર્ન તમને રિવિઝન માટેનો ટાઈમ મળી રહે, MCQ કરવા માટેનો ટાઈમ મળે, બરાબર, અને સાથે સાથે જે સબ્જેક્ટ ચાલે છે એ અત્યંત સારી રીતના થાય. એટલા માટે ટીચિંગ આપણે કેવું રાખીએ? ઓછું રાખીએ, પણ જેટલું રાખશું એ તમારું ઇફેક્ટિવ ટીચિંગ હશે. એમાં પછી ટાઈમ પાસ ન હોય, સમજાણું? પછી તમે એમ કહો કે સાહેબ અડધી કલાક બ્રેક આપો, ઓલું કરીએ, બરાબર, ટાઈમ પાસ કરીએ, વાતો કરીએ, એવું બધું આવે નહીં. આવ્યા એટલે ગાડી શરૂ, બરાબર ને? પછી એમાં ટાઈમ પાસ આવે નહીં. તો આ રીતના આપણે આખી હશે. ત્યાર પછી જોઈએ, આ તો જૂની માટેનું છે. એટલે આ તો બધું શું છે, પાસ થયેલા કેન્ડિડેટનું એનું છે કે કોણ કોણ, એ તો તમને બધું ખબર જ છે, એમાં કઈ કહેવાની જરૂર નથી, બરોબર ને? હાલ આપણે કઈ વેકેન્સી માટે આવ્યા છીએ? RNB ની જે વેકેન્સી આવે એની માટે ભેગા થયા. એના લગભગ ફોર્મ છે તમારે ડિસેમ્બરથી આજુબાજુ ભરાવાના સ્ટાર્ટ થાય, બરોબર? ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય, સર પ્રિલિમ્સમાં જ આપણી 5 મહિના છે તો એપ્રિલમાં કઈ રીતના કેવલ એનું ટેન્શન ન લે. ઘણા એમ કે સાહેબ 5 મહિના છે તો કેમ થાય? નવેમ્બર ગણી લે, ડિસેમ્બર ગણી લે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ સુધીમાં તમારી બેચ કેવી થઈ જાય? કમ્પ્લીટ થઈ જાય, બરોબર? અને મને લાગે છે તમારી એક્ઝામ હશે એપ્રિલ એન્ડિંગ કાં તો મેમાં હશે, બરાબર? કારણ કે તમારું ફોર્મ ભરાય, ફોર્મના 3 થી 4 મહિના જેવું ગણી લો. કેમ? હજી એની સિવાય બીજું શું છે કે હાલમાં RNB ના જે ઇન્ટરવ્યુ છે, જે એક્ઝામ લેવાય છે, એના ઇન્ટરવ્યુ હજી કેવા પડ્યા છે? પેન્ડિંગ પડ્યા છે, બરોબર ને? જે 150 વેકેન્સી છે એના ઇન્ટરવ્યુ કેવા પડ્યા છે? પેન્ડિંગ પડ્યા છે. એટલે અમારો કન્સર્ન તમારે એવો જ છે કે એવું નહીં જોઈએ કે એક્ઝામ ડિલે છે તો અમે ધીરે ધીરે ચલાવી. મેઇન તમારું જેટલું જલ્દી બને, જેટલી સારી રીતના બને સિલેબસ આપીએ. કેમ? કારણ કે સિલેબસ આ કમ્પ્લીટ થયા પછીનું જે તમે રિવિઝન કરો ને, આખો સિલેબસ પૂરો થયા પછી જે રિવિઝન કરો ને, એ તમારા પાસ થવાના ચાન્સીસ વધારે પછી. અને એમાંય જેને એક્ઝામ પૂરી થઈ પછી 2 વાર એટલીસ્ટ આખો સિલેબસ રિવાઇઝ કરી દીધો ને વિથ MCQ સાથે, એને તો લગભગ ઇન્ટરવ્યુ આવવાની શ્યોરિટી થઈ જાય. સમજ્યા કે નહીં? તો આ રીતના આખી વસ્તુ છે. લાસ્ટ સેમ વાળા લગભગ એક્ઝામ આપી શકે છે. હવે એ રીતના આવી ગયું ને કે લાસ્ટ સેમેસ્ટરમાં હોય તે હવે એવી રીતના છે કે જ્યારે ઇન્ટરવ્યુ માટેનું કે એનો કોલ અપ થાય ત્યારે જ્યારે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય એની બિફોર તમારી પાસે તમારું ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ. આ રીતના કન્સર્ન છે, બરોબર? બોલો સર, તમારા લેક્ચર સિવાય બીજું મટીરિયલ કરવાની જરૂર ખરી? બહુ મસ્ત ક્વેશ્ચન છે ભાઈ. અમે અહીંયાથી જે મટીરિયલ પ્રોવાઈડ કરીએ એની સિવાય કેવિનભાઈ, પેલા એકવાર એટલું મટીરિયલ શું છે ખીલન, એકવાર એટલું ખાલી મટીરિયલ કરજો, પછી તમને એવું લાગે ને હવે કરવાની મારામાં એબિલિટી રહી છે તો હું તમને મટીરિયલ આપે, બરાબર ને? એજ લિમિટ તો મને નથી ખબર, લગભગ એટલી કોઈની અહીંયા આટલામાં બેઠા છે એજ લિમિટ વાળું કોઈ નથી ને ક્રાઇટેરિયા? 36 વર્ષ કે એવું કોઈ નથી થઈ ગયું ને? લગભગ 36 વર્ષ જેવી છે, પણ એક્ઝેક્ટલી મને નથી ખબર, નોટિફિકેશનમાં આપેલું છે, બરાબર ને? એટલે એનું કઈ નથી. બોલો બીજો પ્રશ્ન, બોલો કઈક લઈને તો સવારમાં આવ્યા છો ને કે આ પૂછું એમ કે કોઈ જ વસ્તુ નહીં? બોલો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ, કેવિલભાઈ નો પ્રશ્ન છે. કોઈ જાતનો એક્સપિરિયન્સ વેકેન્સીમાં રિક્વાયર્ડ નથી. ઇન સ્પેશિયલ કેસ કોઈ ડિપાર્ટમેન્ટ માગે, બરાબર, તો એ એક્ઝામ માટે આવે અને એની વેકેન્સી બહુ ઓછી હોય અને એ કહું ક્લાસ 1 કાં તો એની ઉપરની પોસ્ટ માટે માગે, બાકી નીચેની પોસ્ટ માટે કોઈ જાતનો એક્સપિરિયન્સ માંગતા નથી. એટલે દરેક ફ્રેશર્સ છે તે આમાં શું કરી શકે? એપ્લાય કરી શકે, બરાબર ને? બીજું, બેચ ક્યારથી સ્ટાર્ટ થશે? બસ હવે 1-2 દિવસમાં તમારા 1-2 સબ્જેક્ટના બીજા ડેમો લેક્ચર હશે, એ તમે ભરી જાઓ પછી આપણે રેગ્યુલર સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ જશે. ઓકે ને સર? ક્લાસ 2માં સેલેરી કેટલી હોય?
1 લાખ ગણી લેજે મારા ભાઈ. કદાચ ત્યારે જ્યારે તમે લાગશો ત્યારે 8 પે કમિશન લાગી જાય તો તમને 1.5 હાથમાં મળે. બરોબર ને? હે, પેલો સબ્જેક્ટ તમારો બિલ્ડિંગ મટીરિયલ રહેશે. તો ટેકનિકલ પાર્ટમાં ન્યુમેરિકલ્સ વધારે હોય કે તમે નથી પૂછતા એટલું તો ઓનલાઈન વાળા ક્વેશ્ચન પૂછે. ટેકનિકલ પાર્ટમાં ન્યુમેરિકલ વધારે હોય કે થિયોરિટિકલ વધારે? બહુ મસ્ત પૂછ્યો ક્વેશ્ચન. આપણે આજે 200 માર્કનું પૂછે એમાં ટેકનિકલ વધારે હોય કે ન્યુમેરિકલ? તો એ જીપીએસસી ની કન્સર્ન જોવો ને તો થિયોરિટિકલ વધારે આવે, ન્યુમેરિકલ કેવું આવે? ઓછો આવે. કેમ? કારણ કે કેલ્ક્યુલેટર અલાઉ નથી. જ્યારે ગેટની એવી એક્ઝામ હોય તમે એનું પૂછો તો એમાં શું હોય? કેલ્ક્યુલેટર ન્યુમેરિકલ વધી જાય. બરાબર ને? ઓકે પરાગભાઈ. પછી સર મારી એજ 25 છે તો ક્લાસ 2 ની પ્રિપેરેશન કરું કે ક્લાસ 3 માટે? થોડા સબ્જેક્ટ તો ક્લિયર જ છે ને? સબ્જેક્ટ બંનેમાં સેમ આવે એન. તમારું આખું નામ નથી ખબર એટલે, પણ મારે ખ્યાલથી જો તમારું ડિગ્રી હોય, બરોબર, તમે ડિપ્લોમા માટે ન હો તો ક્લાસ 2 ની પ્રિપેરેશન કરાય. બરોબર, કારણ કે ક્લાસ 2 ની પ્રિપેરેશન કરો તો ડિગ્રીની કોઈ પણ વેકેન્સી આવે એની માટે એલિજિબલ છો. બરોબર, એમાંય ક્લાસ 3 ની વેકેન્સી આવે ને એમાંય જો એમાં તમે ડિગ્રી અલાવ હોય, લાઈક આપણે મ્યુનિસિપલ ઇજનેર જોઈ લો, પ્લાનિંગ આસિસ્ટન્ટની જોઈ લો, બરાબર, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જોઈ, તો એની પ્રિપેરેશન પણ તમે ક્લાસ 2 ની કરો તો એની અંદર જ આવી જાય. બરાબર ને? ક્લાસ 3 માં કેવું હોય? ક્લાસ 2 તમે કહો સાહેબ ક્લાસ 2 અને ક્લાસ 3 માં ફરક શું હોય? તો કન્ટેન્ટનો ફરક હોય. બરાબર, જે તમારું અત્યારે મટીરિયલ છે 2000 થી 2500 પેજનું છે, ત્યાં તમારું 1000 પેજની અંદરમાં આવી જાય. એટલે કન્ટેન્ટ ઓછો થઈ જાય, સમજવાનું ઓછું થઈ જાય. બરાબર, એટલો ફરક હોય. તો એટલા માટે જો તમારું ડિગ્રી વાળા હોય, ફર્સ્ટ ટાઈમ પ્રિપેરેશન કરતા હોય તો ક્લાસ 2 ની પ્રિપેરેશન જ કરાય. સાહેબ ઇન્ટરવ્યુ એન્ડ ક્લાસ 3 ની એક્ઝામ ઓન ધ વે છે તો પ્રિલિમ્સ આરએનબી એની પ્રિપેરેશન કરાય આ બેચમાં? એટલે ઇન્ટરવ્યુ શેમાં છે અને ક્લાસ 3 શેમાં? અને તમારું ક્લાસ 3 પ્લાનિંગ આસિસ્ટન્ટમાં અને મેં એક્ઝામ એમી એક્ઝામ ઓન ધ વે છે. એમીની એક્ઝામ ઓન ધ વે. જો બધી વસ્તુ તો એક સાથે ડિફિકલ્ટ થાય તો એવું હોય તો તમ તારે મેસેજ કે એવું કરજે. બરાબર, તને પર્સનલ ગાઈડન્સ આપી દઈશ. ઇન્ટરવ્યુ ઇરિગેશન અને જીપીસીબીમાં છે. ઇન્ટરવ્યુ ઇરિગેશન, જીપીસીબી નું ઇરિગેશન ઇન્ટરવ્યુ બહુ લેટ આવશે. માર્ચ પછી ઇન્ટરવ્યુ આવવાની પ્રોબેબિલિટી છે. અત્યારે આવવાની પ્રોબેબિલિટી લાગતી નથી. કેમ? કારણ કે એની પહેલા આરએમબી ના ઇન્ટરવ્યુ લેવાશે. એ 1.5 મહિના જેવું ચાલશે, કારણ કે 1000 લોકોના ઇન્ટરવ્યુ છે એમાં. ઓકે સર, મેં 3 વર્ષ સેલ્ફ પ્રિપેરેશન કરી છે, જીપીએસસી પાછળ પણ સિલેક્શન ના થયું, તો હવે ખાલી તમારા ક્લાસ પર અંધળો વિશ્વાસ મૂકીને જોઈન કરું? એટલે વાંધો નહીં, તમ તારે એવું હોય તમ તારે ક્લાસ જોઈન ન કરવા હોય તોય તમ તારે અમે તમ તારે જે એડવાઇસ હશે તને હારામારી આપશું. એવું જરૂર નથી કે તમે બધા ક્લાસ કરો જ. બરોબર ને? નહીં અહીંયા કરો એ જ તમ તારે એવું જરૂર નથી. તમે કદાચ સારી રીતના પ્રિપેરેશન કરી હોય, થોડું ગાઈડન્સ ઘટતું હોય, તમે તમ તારે અમારી રીતે પ્રોવાઈડ કરશું. એની તમ તારે ફી લેશો નહીં. તમ તારે એનું ટેન્શન ન લ્યો. ઓનલી ટેકનિકલ પાર્ટની બેચ મળશે નહીં. આપણે જો એવું નથી કોઈ ટેકનિકલ પાર્ટ કે કોઈ તમે એમ કહેશો કે કોઈ સબ્જેક્ટ માટે, તો એની માટે નથી. આપણે આખી બેચ જ હોય છે જે કન્ટિન્યુ ચાલે. કારણ કે એમાં મેં શું કરેલું હોય કે આખું સ્ટુડન્ટ પાછળ એફર્ટ આપેલો હોય. છોકરાને અમને ખબર હોય કે હું કઈ જગ્યાએ અટકે છે એટલું. એટલે કોઈ સબ્જેક્ટ માટે એવી વસ્તુ થતી નથી. બરાબર ને? સર, મેં SF4 બેચમાં જોઈન કરેલું, હવે ન્યૂ જોઈન કરવાની જરૂર છે. SF4 બેચમાં કરેલું તો તું ભાઈ કેવિલભાઈ બહુ અઘરું છે. તું એવું હોય ને તો મને પર્સનલ કોલ કરજે અથવા તો મેસેજ કરજે. બરોબર ને? આના રિગાર્ડિંગ કોઈ પણ એકવાર જો બેચ કરેલી હોય ને, અને હું તો તમને એમ કહું, આ બહુ મસ્ત એકવાર ક્વેશ્ચન આ ભાઈ કીધેલું. 2 મિનિટ તમારા ક્વેશ્ચન લો. કે એકવાર તમે બેચ કરી હોય તો બીજી વાર બેચ કરવાની જરૂર રહેવી ન જોઈએ. સમજાણ? એકવાર અહીંયાથી ક્લાસ કરો, વોટ એવર બીજી જગ્યાએથી ક્લાસ કરો તો તમારે જરૂર રહેવી ન જોઈએ. જો જરૂર રહેતી હોય એનો મીન્સ એવો છે કે તમે તમારો એફર્ટ આપેલો નથી. સમજ્યા ને? અને હું તો એમ કહું, અત્યારે જો અમારે કેવું છે, અત્યારે માર્કેટ જે પ્રમાણે ચાલે એ પ્રમાણે અમારે રહેવું પડે. એટલે અમે તમને શું કરીએ કે જે ઓફલાઈન વાળા હોય એને અત્યારે રેકોર્ડિંગ લેક્ચર પ્રોવાઈડ કરી. જે ઓનલાઈન વાળા હોય એને રેકોર્ડિંગ તો મળે જ છે. બરાબર ને? લાઈવ બેચે હોય.
હવે આ રેકોર્ડિંગ આપવાથી ફાયદો થવો જોઈએ, પરંતુ હવે અમે જે એનાલિસિસ કરીએ ને એના આધારે અમને લાગે છે કે એનાથી સૌથી વધુ સ્ટુડન્ટને નુકસાન થાય. અને એ નુકસાન છે ને તમે તમારી જાતે કરો છો. આ જો ફેક્ટ વસ્તુ કહું, તમને ખોટું કદાચ લાગે તો કેમ સાહેબ એવું? તો અમે રેકોર્ડિંગ આપીએ છીએ ને, બરોબર, અમે કોઈ પણ બેચ સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટિંગમાં કેવું, પહેલા સબ્જેક્ટમાં સ્ટ્રેન્થ તમારી 90%, 95% જેવી હોય. જેમ જેમ 2 સબ્જેક્ટ પૂરા થાય, 5 સબ્જેક્ટ પૂરા થાય, એમ સ્ટ્રેન્થ ઘટતી જાય, 50% ઉપર આવી જાય. સ્ટ્રેન્થ એટલે છોકરાનું એડમિશન એ કન્ટિન્યુ હોય, પણ એ કેવું કરે ખબર, હાલને ઓફલાઈન લેક્ચર છે, બરોબર, એટલે ઓનલાઈન વાળાને તને સેમ વસ્તુ લાગુ પડે. એ લોકોને વિચારસરણી કેવી થઈ જાય, એટલે કે સ્ટુડન્ટની, કે મને આ લેક્ચર છે, હું અત્યારે ન ભરું તો મને કેવો મળવાનો, રેકોર્ડેડ તો લેક્ચર ભરવાનો આવી જ જવાનો છે ને. તમે 3 થી 4 કલાકમાં આપણે જે લેક્ચર લીધેલો હોય ને ઓનલાઈન આપણે અપલોડ થઈ જાય, બરોબર ને, એપ્લિકેશન 3 થી 4 કલાકમાં. તો એવું વિચાર કરે કે હાલને ઓનલાઈન તો મળી જ જવાનો છે ને, આજે હારે સવારના લેક્ચરમાં સૂતો રહો, સાંજે લેક્ચર કરી લઈશ, અથવા તો બપોર પછી કરી લઈશ. સમજાણું? તો એવું. હવે અત્યારનો લેક્ચર બપોરે ભરવાનો કરે, તમને ખબર છે પાછળ ઠેલવું હોય એ કામ પાછળ ને પાછળ થતું જાય, એવી રીતના થાય તો 2 દિવસના લેક્ચર ભેગા થઈ જાય, 3 દિવસના, અને ટોપિકનો હાર્ટ હોય ને ત્યારે જ મિસ થાય તો પછી પાછળનું કઈ ખબર પડે ને. એટલે અત્યારે જે તૈયારી કરે એમાં 50% સ્ટુડન્ટમાં એવું થાય કે અહીંયા હાલતો હોય કોઈ સબ્જેક્ટ અને વાંચતો હોય કોઈ બીજો સબ્જેક્ટ. તમે પૈસા શેની માટે ભરેલા? લેક્ચર માટે ને. તો લાઈવ લેક્ચર ભરો ને. લાઈવ લેક્ચરમાં ડાઉટ હોય તરત ક્લિયર થઈ જાય. અને બીજું એનાથી મોટું મેઇન વસ્તુ શું તમારામાં ક્રિએટ થાય ખબર, જે પાસ થવા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે? ડિસિપ્લિન. સવારમાં ઉઠવાનું, સાહેબ આવીને ભણાવવા માટે રેડી છે તો તમે ન ઉઠી શકો? સમજ્યા કે નહીં? ડિસિપ્લિન. સવારનો તમારો 7 વાગ્યામાં દિવસ શરૂ થઈ જાય. પછી ગામ ઉઠીને બ્રશ કરીને નાસ્તો કરીને બેન ત્યાં તમારું ઇફેક્ટિવ 3 કલાકનું ટીચિંગ પૂરું થઈ જાય. સમજણ? હવે બીજો કોઈક 9 વાગે 10 વાગે ઉઠીને લેક્ચર, પછી શું કરે, નાહી ધોઈને નાસ્તો, 10:30 તમારો લેક્ચર પૂરો, તમે વાંચવા બેસી જાઓ જાતનું ખ્યાલ, એ ત્યારે લેક્ચર જોવા બેસે તો તમે બીજાની કમ્પેરિઝનમાં કેવા નીકળી જાઓ. અને તમે આ 10 થી 15 દિવસ તમે થાય પછી તમારે કન્ટિન્યુ હેબિટ થઈ જાય. પછી કોઈક દિવસ લેક્ચરમાં રહી જાય છે ને તોય તમે 7 વાગે ઉઠી જાઓ. તમે કે ને મિલિટરીમાં ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. સમજે? તો એક ડિસિપ્લિન તમારામાં ક્રિએટ થાય. આ એક મેઇન મહત્વનું છે. તો બને ત્યાં સુધી જો કોઈક દિવસ ઇમરજન્સી આવે, ઘરે જવું પડે, કોઈક તબિયત ડાઉન હોય, એવી વસ્તુ થાય તો તમ તાર જો એનો કઈ ઇસ્યુ નથી, પણ આખો સબ્જેક્ટ પાછળ રહી જાઓ તો એ પછી કોનો વાકે? હવે આમાં તમે મને સામેથી કહો તો હું તમારી વસ્તુ સમજુ, પણ તમે મને વસ્તુ જ ન કહો તો મને કેમ ખબર પડે? બરાબર? અહીંયાથી બધા સાહેબ છે તમને ફ્રી ઓફ ફ્રીડમ આપેલું કે તમે ગમે એ સાહેબને ગમે એ વસ્તુ પૂછી શકો. તમારો કંઈક પર્સનલ ઇસ્યુ હોય તો તમે તારે એમની સાથે શેર કરી શકો, અને ભણવામાં કંઈ પણ ઇસ્યુ હોય તો તમે તારે શેર કરી શકો. તો તમે તમારી વસ્તુ છે બને ત્યાં સુધી ટાઈમ ટુ ટાઈમ ડિલિવર કરો, બરોબર ને? ડિલે કરવાનું ઓછું કરો. બરાબર? સર મારે 100% સિલેક્શન લેવું છે, કન્ફ્યુઝ છું, જોબ મૂકી દઉં કે એવું હોય તો મારે કોલ કરજે, બરાબર? હું તમને મારો નંબર લાસ્ટમાં આપી દઈ, બરાબર? કંઈ હશે સર મારે રેકોર્ડેડ જોવા હોય તો ટોપિક વીક હોય એમાં કંઈ વાંધો નહીં, તમ તારી એની માટે જોવાય, એનો કોઈ વસ્તુ નહીં. સર એપમાં આ પ્લાનિંગ આસિસ્ટન્ટની રેકોર્ડિંગ બેચ છે, તેમાં સિલેબસ પૂરો છે. હા, જેટલું છે એટલું કમ્પ્લીટ છે, બરાબર? એટલું મોર ધેન સફિશિયન્ટ છે. સર લાસ્ટ SS4 બેચ લીધી હતી તો કમ્પ્લીટ ના કરી શક્યો તો આ બેચમાં લઉં કે નહીં? કઈ વાંધો નહીં ગુંજલભાઈ, એવું હોય તો મને મેસેજ કરજો, તમને રિગાર્ડિંગ તમને સોલ્યુશન. સર ઓનલાઈન બેચ અને ઓફલાઈન બેચ એક સાથે ચાલે કે ટીચિંગ ટાઈમ? જો ઓનલાઈન બેચ હોય કે ઓફલાઈન બેચ હોય, સેમ ટાઈમ ઉપર સેમ ફેકલ્ટી સેમ વસ્તુ ડિલિવર કરશે, બરાબર? ખાલી મોડ અલગ અલગ હશે. ઓફલાઈનમાં તમે અહીંયા હશો, ફિઝિકલ આપણે એટેન્ડન્સ છે, ઓનલાઈનમાં તમે ત્યાં હશો. ઓનલાઈનમાં હોય તો એ લોકોને ઇન્ટરેક્શન બનાવવાની જવાબદારી એની, ઓફલાઈનમાં હોય તો હું તમને આ ભાઈનું ફેસ જોઈને મને તરત ખબર પડી જાય કે આને નથી ખબર પડી, અથવા તો તમે મને અમુક વસ્તુ તમારી રીતે ખબર પડી જાય, પણ ઓનલાઈનમાં તો મને ન ખબર પડે. એટલે ઓનલાઈનમાં તમારા તરફથી ડિલિવર વધારે રાખવું જોઈએ, બરોબર ને? હવે કઈ બીજા ડાઉટ હોય તો કયો. ડિસેમ્બરથી જોઈન કરીએ તો ચાલે ઓનલાઈન બેચ? કઈ વાંધો નહીં નેન્સીબેન, ત્યારથી કરો તોય ચાલે, પણ જે સબ્જેક્ટ ચાલી ગયો છે તમે રેકોર્ડિંગ જોવાનો રહેશે, બરોબર ને? ન્યૂ સબ્જેક્ટથી તમે એડ ઓન થઈ શકો છો, એનો કોઈ ઇસ્યુ છે નહીં.
સર ઓલમોસ્ટ આખો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે અને અમુક સબ્જેક્ટના એમસીક્યુ પણ થઈ ગયા છે. નેક્સ્ટ રિવિઝન અને એમસીક્યુ કરાય કે ન્યૂ બેચ જોઈન કરાય? તો પિયુષભાઈ આખો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, એમસીક્યુ થઈ ગયા છે, તો રિવિઝન કરાય, ન્યૂ બેચ જોઈન કરાય નહીં. બરાબર, વોટ એવર તમે ક્લાસ કરેલો હોય નવી બેચ ન કરાય. ખોટા હું કામ પૈસા બગાડો? ઓફલાઈન ક્યાંથી આવવાનું છે? ઓફલાઈન અત્યારે શરૂ જ છે જયભાઈ. સર એવું તો શું કરવું જોઈએ ડ્યુરિંગ પ્રિપેરેશન કે જેનાથી સિલેક્શન થાય? એટલે એની હું અશ્યોરિટી તો ન આપું, પણ હું મેઇન કહું ટાઈમ ટુ ટાઈમ ડેઈલી તમારો ઇફેક્ટ. એક સિમ્પલ વસ્તુ છે, આ ભાઈ ક્વેશ્ચન પૂછો ને ઘણાને એવું થાય કે પાસ થવા માટે હું તમારે કોઈને પૂછવાનું જરૂર, તમારી જાતને પૂછવાનું રાતે હોવા જાવ ને ત્યાં કે ભાઈ આજનો દિવસ છે એ મેં વર્થ ઇટ કાઢ્યો કે નહીં. તમને સામેથી ખબર પડી જાય. તમારે નહીં મને પૂછવાની જરૂર છે, તમારી બાજુમાં બે એને નહીં પૂછવાની જરૂર. તમે ખાલી તમારી જાતને રાતે હોવા જાઓ ને ત્યારે એકવાર પૂછજો ને તોય તમને કહી દઉં. અને એ જો હા પાડે ને એ પ્રમાણે જો તમે દરરોજ પ્રેક્ટિસ કરતા જાઓ ને તો હું તમને કહું તમારું કોઈ જગ્યાએ નામ હશે. જો ઘણી વખત એવું હોય કે પહેલા એટેમ્પમાં પ્રયત્ન આપણો સક્સેસફુલ ન જાય, પણ આ બધી એક્ઝામો છે ને મેઇન કન્સિસ્ટન્સીની ઉપરની છે. હું તમને એમ કહું કે તમે એડમિશન લઈ લો એટલે તમે પાસ થઈ જાઓ એવું જરૂરી નથી. અથવા તો વોટ એવર XYZ કોઈ પણ એકેડમીમાં જોઈન થાવ, બરાબર, તમે બેઝડ ઓન એના સિલેક્શન જે પાસમાં થયા હોય, આપણે અહીંયા ઘણા બધા થયા, હું એનો ફોટોગ્રાફ બતાવું ના કરું તો એનાથી પાસ થવાના ચાન્સીસ નથી. ચોખ્ખું કહું છું, ભલે તમને ખોટું લાગે, કડવું લાગે, બરાબર, પણ મેઇન તમે કેટલું કન્સિસ્ટન્સલી તમે કરો છો નહીં. હું તમને એમ કહું, મારો એક સિમ્પલ રૂલ છે પાસ થવા માટેનો, દરરોજના 10 કલાક, જે જોબ ન કરતા હોય ખાલી ઓનલી પ્રિપેરેશન કરતા 10 કલાક આપવાના. ક્યાં સુધી આપવાના? રિઝલ્ટમાં તમારું નામ ન આવી જાય, XYZ લખેલું નામ ન આવે ત્યાં સુધી કરવાનું. આ સમય દરમિયાન બધું ભૂલી જવાનું, બરાબર. ફ્રેન્ડ્સના મેરેજ હોય, એન્ગેજમેન્ટ હોય, કોઈક તમારા પ્રિયતમા હોય, પ્રિયમ હોય, બરાબર, એની જોડે વાતચીત હોય, કોઈકને એન્ગેજમેન્ટ કે મેરેજ થઈ ગયા તો ઓછું કરી દેવાનું. બીજી વસ્તુ, ફોન સાથે કનેક્ટિવિટી બને ત્યાં સુધી ઓછી રાખવી. કેવી કનેક્ટિવિટી? એમાં સોશિયલ કનેક્ટિવિટી, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, બરાબર, હું તો કહું અનઇન્સ્ટોલ જ કરી દેવાનું. એમાંથી આપણે કોઈ નોલેજ મળતું નથી. તો આપણો ગોલ આ છે, બરાબર, તો મારો ટાઈમ વેસ્ટ શું કામ કરવો જોઈએ ઇન્સ્ટા અને ફેસબુક ઉપર? જેટલા લોકો અહીંયા તમે ઓફલાઈનમાં આવશો ને એનો હું જેવો લેક્ચર શરૂ કરે 3-4 દિવસ પછી ડાયરેક્ટ મોબાઈલ ચેક કરીશ. સૌથી પહેલા તો 2 એપ્લિકેશન ઉડાડીશ, બરાબર. તમને ન ખબર હોય, એકવાર અંગૂઠો આમ સ્ક્રોલ કરવાનું સ્ટાર્ટ કરે ને ત્યારે અડધી કલાક હોઈ જાય ને, એ અડધી કલાક જાય એનો મને વાંધો નથી, એ તમારા મગજમાં છાપ ક્રિએટ કરીને જાય બીજી અડધી કલાકની. સમજણ? તો એ તમારો ક્યાં સમય બરબાદ કરી નાખી એ તમને ન ખબર. તો બને ત્યાં સુધી આ વસ્તુથી દૂર રહેવાનું. ઓનલાઈન વાળા લોકો નહીં, ભલે એને રેકોર્ડિંગ લેક્ચર મળે પણ લાઈવ ભરવાનું. લાઈવ ભરો એટલે પૂરું ને. પછી હું કામ મોબાઈલ નડવો જોઈએ? મોબાઈલને સાયલેન્ટ કરીને બેગમાં નાખી દો અને લાઇબ્રેરીમાં વાંચવા મળો. જમવા ઊભા થાવ, બરોબર, લાઇબ્રેરીમાંથી બહાર નીકળો ત્યારે મોબાઈલ ચેક કરવાનું. ઘરે જ તમે એકવાર કહી દીધો છે પ્રિપેરેશન કરો એટલે એ તમને નહીં સામેથી હેરાન કરે. એને ખબર હશે કે મારો છોકરો વાંચતો હશે, એ મને સામેથી ફોન કરી દે. દરરોજ રાતે ફોન કરી દો જમીને, બરોબર, રાતે 8 વાગે જમીન નીચે ઉતરો, 15 મિનિટ વોક કરી લ્યો, વાત કરી લ્યો, પાછા વાંચવા બેસી જાઓ. સમજ્યા કે નહીં? અમે ખુદ પ્રિપેરેશન કરેલી એટલે હું તમને કહું, બરાબર. 10 અવર સ્ટડીના 100% ઇફિશિયન્સી તો ના જ. હું જો એમ નથી કહેતો કે તમે 10 કલાક વાંચો એમાં 100% ઇફિશિયન્સી ન આવે. તમારી જેમ મેં તૈયારી કરેલી, કોક દિવસ એવો જ આવે ને. સાંભળજો, ચોખ્ખી વસ્તુ કહું, મટીરિયલ ખોલીને બેઠા છો, જે પત્તું ખોલીને બેઠા હોય ને 1 કલાક સુધી પત્તું ઉપર જ રહ્યો. મગજમાં કેવું ઓલું આપણે સાઇનોસોઇડલ કર્વ આવે, ખબર ને, આવો અપ ડાઉન વાળો, એવો આપણામાં હતો ને. પ્રિપેરેશન કરશો એટલે આવશે. કોક આપણે ચા પીવા માટે બહાર ગયા ફ્રેન્ડ સાથે, ડિસ્કશન કરતા હોય ને એવું ડિસ્કશન કરતા હોય કે જે આપણે કરેલું ને અત્યારે યાદ ન આવતું, તરત જ કોન્ફિડન્સ લો થઈ જાય. કંઈક બીજો પ્રોબ્લેમ આવ્યો, ફેમિલી પ્રોબ્લેમ આવ્યો હોય,
ડિમોરલાઇઝ થઈ જાય. બરાબર, કોક આપણી કરતા હારે હોય આગળ નીકળી જાય. ચોખ્ખી વસ્તુ કહો, તમે નહીં ફેસ કરો જ, જ્યારે પ્રિપેરેશન કરશો ત્યારે આવશે. એટલા માટે આ હું કામ કહું છું, કોકને બહાર ફરતા જોશો, મોજો કરતા જોશો, તરત એમ થાય કે હું શું કરું, આ બધે તો પાસ થઈ ગયા મારી જોડે, સમજ્યા? ત્યારે ડિમોરલાઇઝ થાય. અમુકને બધાયના દિવસમાં કાંઈ વાંધો નહીં, મારો લો ટાઈમ હાલે, ગાર્ડનમાં આંટો મારી આવીશ, મિત્ર જોડે વાત કરી લઈશ, એવું હોય તો એક મૂવી જોઈ આવવાનું. બરોબર, નેક્સ્ટ ડે થી ફરીથી એક અમુક દિવસ એવો આવશે કે જ્યારે મટીરિયલ હે ને આમ ફટ પેજ પછી પેજ ટર્ન આઉટ થતું હોય છે, તો હું ત્યારે બંધ કરી દેવાનું. ત્યારે આપણી પ્રોસેસ તો કેવી રાખવાની? કન્ટિન્યુ રાખવાની. બરોબર, હું ખુદ પ્રિપેરેશન કરતો હતો. બરોબર, તમારી જેમ સવારે લેક્ચર હોય 7:30, લેક્ચર પૂરો થાય 10, 10:30, 11 વાગે, 11 વાગ્યાથી ડાયરેક્ટ લાઇબ્રેરી બંધાવેલી હતી. બરોબર, અહીંયા ગાંધીનગરમાં પ્રિપેરેશન, અથવા તો તમે અહીંયા કોઈ પણ જગ્યાએ પ્રિપેરેશન અહીંયા કરતા હોય તો અહીંયા, ઘરે હોય તો હું એમ કહું કે તમારે જો જ્યાં સુધી પોસિબિલિટી હોય ઘરેથી પ્રિપેરેશન નહીં કરતા આજુબાજુ કોઈ એક લાઇબ્રેરી બંધાવી લેવાની, જે ઓનલાઈન વાળા છે એમને. બરોબર, તરત જ શું કરવાનું, લાઇબ્રેરીમાં 11 થી આપણે નક્કી કર્યું હોય કે 12:30 જમવા જઈએ ત્યારે, બરોબર, 12:30 થી જમી લેવાનું 1 વાગ્યા સુધી, 2 કલાક જેવું નિંદર કરી લો, 3 વાગે પાછા વાંચવા બેસી જાઓ, 3 થી 6 પાછું વાંચો, 3 થી હાલો 6 ને 5:30 વાગ્યા સુધી વાંચ્યું. બરોબર, અડધી કલાકનો બ્રેક લઈ લો, 6 વાગે પાછા બેહું, 6 થી 7:30 વાગ્યા સુધી બેઠા. બરોબર, 7:30, 8 વાગે જમવા બેસી જાઓ, 1 કલાકનો ગેપ લઈ લો, 8:30 વાગે પાછા બેસી જાઓ. બરોબર, 8:30 થી 11:30 વાગ્યા સુધી ખેંચી લો, 3 કલાક બીજું. દરરોજની આ રીતના પ્રિપેરેશન કરો, સમજ્યા કે નહીં? તો આ રીતના તમારે ટાઈમ કાઢવો પડશે. બરાબર ને? ક્લિયર? બોલો, હવે કઈ ડાઉટ? શું કરવું, કઈ રીતના કરવું? ઓનલાઈન વાળા ક્લિયર બધા? જો કઈ ઇસ્યુ હોય, તમને ન ખબર પડે, બરોબર, તો એકેડમીનો નંબર હતો છે જેના ઉપરથી આપેલો 9023977747. આની ઉપર તમે મેસેજ, કોલ કે બધી વસ્તુ કરી શકો છો. બરોબર, અને બીજો મારો પર્સનલ નંબર આપું છું. બરોબર, બને તો દિવસે કોલ કરવાનો ટ્રાય કરજો, 7990549002. ઓકે, બધા લેક્ચર મોર્નિંગમાં જ હશે. એક ટાઈમ સવારનો મોર્નિંગનો છે, એક ટાઈમ ઇવનિંગનો છે. ઓકે, ટાઈમ મે બી અડધી કલાક, હાફ એન અવર આગળ પાછળ ફ્લક્ચ્યુએટ થઈ શકે છે. બરોબર, પણ જે હશે એ તમને ઓલરેડી ગ્રુપમાં ઇન્ફોર્મ કરી દીધું હશે. ઓકે, બોલો, હવે કઈ ડાઉટ? બીજું, MCQ બુક કઈ કરવાની, કઈ રીતના કરવાની, જેમ જેમ સબ્જેક્ટ આગળ આવશે એમ તમને કહેતા જઈશું. બરોબર, એમાંથી કેટલું કરવાનું, કઈ રીતના કરવાનું, બધું. પ્લસ અહીંયાથી આપણે ટેસ્ટ સિરીઝ તને આપશું. બરાબર, ઓલરેડી એપ્લિકેશનમાં તમારી 250 જેવી ટેસ્ટ અવેલેબલ હશે, ચેપ્ટર વાઇઝ હશે, સબ્જેક્ટ વાઇઝ હશે. બરાબર, કમ્બાઇન્ડ સબ્જેક્ટ હશે, ફૂલ ટેસ્ટ હશે, ટેકનિકલની ઓનલી ટેસ્ટ હશે, ઓનલી જીએસની ટેસ્ટ હશે, બધી ટેસ્ટ અવેલેબલ હશે. પ્લસ એની સિવાય ઓફલાઈન તમને ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવશે બીજી એડિશનલી. તો જે પ્રમાણે તમને અહીંયાથી કહેવામાં આવે, જે રીતના શેડ્યુલ આપવામાં આવે એ રીતના તમારે ટેસ્ટ આપવાની રહેશે. તમારે માત્ર ને માત્ર જે બુક અહીંયાથી કે એટલી બુક ખાલી તમારે પોતાનાથી લેવાની રહેશે. બાકી મટીરિયલ, ટેસ્ટ સિરીઝ, વિડીયો બધું અહીંયાથી મળી જશે. ઓકે, ક્લિયર? એની ડાઉટ નહીં ને? પીએસયુ પણ કઈ પીએસયુ? નહીં, જો તમે ભાઈનો ક્વેશ્ચન બહુ મસ્ત છે કે જે સેન્ટ્રલ લેવલની પીએસયુ છે, બરાબર, એનો સિલેબસ ને આનો સિલેબસ સેમ જ. જો હું તને એવી અશ્યોરિટી ન આપી શકું સેમ જ હશે, પણ તું ગણે તો 60 થી 70% જેવો સિલેબસ કોમન રહેતો હોય. બરોબર, એટલો જેટલો કોમન રહેતો હોય, પણ ઘણી વખત સિલેબસ એમાં ચેન્જ થતો હોય. એટલે તમે લોકો, હું તમને એમ કહું, એક વાર આની પ્રિપેરેશન કરો, પછી જો કોઈ એક્ઝામ કરે તો એમાં થોડો ઘણો સિલેબસ, જો એનું મટીરિયલ રિક્વાયરમેન્ટ હશે તો એ અમે તમને પ્રોવાઈડ કરી શકશું. બરાબર, પણ આખું કમ્પ્લીટલી એ નહીં કરાવી શકે. લાઈક કોઈ કેમ કે એસએસસી જેઈનું, તો એસએસસી જેઈમાં આપણે ક્લાસ 3 નો તમે કરી નાખો ને તોય હાલી જાય. બરાબર ને?
મેથ્સ રીઝનિંગ એમાં વધારે ઇમ્પોર્ટન્સ વાળું હોય, એની ઉપર તમારે ફોકસ વધારે કરવાનું. તમારે બીજી કોઈ એક્ઝામ માટેનું સાથે પ્રિપેરેશન માટેનું ગાઈડન્સ જોતું હોય તો એ તને આપશું, નો ડાઉટ. બરાબર, અથવા તો એની સાથે કોઈ બીજી એક્ઝામ આવશે તમારે એની માટેનું છે તો અમે તમને એનું મટીરિયલ તને ચેનલાઇઝ કરાવશું. એવું નથી હમણાં આપણે બેચ પૂરી થાય બરાબર એટલે શરૂ છે એમાં એવું છે કે પ્લાનિંગ આસિસ્ટન્ટની વચ્ચેથી આવી બરાબર, આપણે બેચ આરએમબી માટે સ્ટાર્ટ કર્યું તો એ લોકોને અમે ફ્રી ઓફ કોસ્ટમાં આખી પ્લાનિંગ આસિસ્ટન્ટની બેચ તને પ્રોવાઈડ કરેલી છે. એટલે જે તમારા માટે બેસ્ટ હશે એ અમે તમને પ્રોવાઈડ કરશું. એવું નથી કે 1 વર્ષનું તો તમારે આમાં રેકોર્ડિંગ મળશે જ બરાબર. માનો કે કોઈ સબ્જેક્ટ છે પાછળથી તમારે જોવું હોય, કોઈ ટોપિક નો સમજાણો એ પાછળથી કવર કરવો હોય તો આ જે તમને રેકોર્ડિંગ મળે ને બરાબર, એ રેકોર્ડિંગ તમને 1 વર્ષ સુધીની તો એની તમને લાયબિલિટી હશે 1 યરની. પણ તેમ છતાં પણ તમે આપણે ગમે પ્રીવિયસ સ્ટુડન્ટને પૂછી લેજો, અમે જનરલી એક્સટેન્ડ કરી જ દેતા હોય છે 3 થી 4 મહિના અથવા તો વોટ એવર. જો નેક્સ્ટ એક્ઝામ કોઈ અપકમિંગ આવતી હોય બરાબર રિસેન્ટલી તો અમે કરી દઈએ છીએ અને એના કોઈ ફી નથી લેતા. અને કદાચ હોય ને તોય એનું જે ફીનું આવે મિનિમમ કોસ્ટ હોય કે જે 500-1000 રૂપિયા જે આવતું હશે એ જ તમારી પાસે, કે જે એપ્લિકેશનનો કોસ્ટ લાગતો એ જ લઈએ, બાકી એમાં લેશું નહીં. અને એ સિવાય જો કોઈ તમારી બીજી એક્ઝામ વચ્ચે આવી જાય અને એનો સિલેબસ કંઈક આવતો હોય તો એ બેચ અમે તમને ફ્રી ઓફ કોસ્ટમાં જ પ્રોવાઈડ કરતા હોય, એનો અલગથી કોઈ ચાર્જિસ નથી લેતા બરાબર ને. તો એ તમને ખબર જ હશે, તમે કોકના રેફરન્સથી આવ્યા છો તમે તારે એને પૂછી લેવું બરાબર ને. કારણ કે તમે મારી પાસે આવ્યા હોય મારે એવું ન હોય કે આમાં તમને બાટલીમાં ઉતરીને ઉપરથી બૂચ મારી જ દેવું, સમજ્યા? એટલા માટે પહેલા તમારે જોવાનું, સારું લાગે તો જ કન્ટિન્યુ કરવાનું. સર મટીરિયલમાં નોન ટેક પાર્ટ્સનું જ મટીરિયલ હશે, એમાં અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ મટીરિયલ આવશે કે લાઈક ભૂગોળ, ઇતિહાસ? હા, અલગ અલગ જ આવશે પરાગભાઈ. ઓકે ઓકે કેવિન, ચાલો આજનો લેક્ચર અહીંયા રાખીએ. કાલે એક ડેમો લેક્ચર છે, એનો ટાઈમિંગ અને ડ્યુરેશન તમને ગ્રુપમાં ઇન્ફોર્મ થઈ જાય, તમારા પર્સનલમાં આવી જશે બરાબર ને, એ રીતના થઈ જશે. સવારમાં 8:30 નો ટાઈમિંગ હશે કાલ સવારે પણ લેક્ચરનો બરાબર. સેકન્ડ ડેમો લેક્ચર હશે, બીજા કોઈ સાહેબ આવશે કયા સબ્જેક્ટથી એ તમને ગાઈડન્સ ને બ્રીફ ને બધું આપશે. ઓકે, પ્રિપેરેશન રિલેટેડ કોઈ ડાઉટ હોય તો કયો. નહીં તો આપણે અહીંયા લેક્ચરને કેવું કરીએ, કમ્પ્લીટ કરીએ.